પૂર્વ પ્રસંગમાં આપણે સિદ્ધાંત મુક્તાવલીમાં 16 શ્લોક સુધી અવગાહન કર્યું. આજે પવિત્ર એકાદશી છે અને જોગાનુજોગ આપણો સત્સંગ પણ છે. તો આજે શ્રી આચાર્ય ચરણોનું સન્મુખ આચાર્યજી મહાપ્રભુજીને જે ચિંતા હતી કે સદોષ જીવ અને નિર્દોષ પ્રભુ એની સાથે હસ્તમેળાપ કેમ કરવો, ભગવાનનો નિર્દોષ ભગવાનની સાથે આધુનિક જે દૈવી જીવો છે એનો ભગવાનની સેવા કરી શકે એવું એનામાં તો ક્વોલિફિકેશન છે નહીં. કેમ કે શાસ્ત્રના એંગલથી તો શુદ્ધાશ્ચ સુખિનશ્ચૈવ બ્રહ્મવિદ્યા વિશારદા તે ભગવત સેવને યોગ્ય ન અન્ય. જે શુદ્ધ છે અર્થાત જેની અવિદ્યા ચાલી ગઈ છે, જે સુખી છે અને જે બ્રહ્મવિદ્યામાં વિશારદ છે, જેને વૈરાગ્ય સાંખ્ય યોગો તપો ભક્તિશ્ચ કેશવે પંચ પર્વેતિ વિદ્યેયમ યયા વિદ્વાન હરિમ વિષેદ. તો આવી પંચપર્વા વિદ્યાની જેને પ્રાપ્તિ થઈ છે, જેની અવિદ્યા નિવૃત્ત થઈ છે, જે સુખી છે, તે ભગવત સેવને યોગ્ય, એ ભગવત સેવા કરવાને યોગ્ય છે. આ શાસ્ત્રએ ભગવત સેવા માટેનું ક્વોલિફિકેશન બતાવ્યું જીવના એંગલથી. હવે આવો જીવ ગોતવો ક્યાંથી અત્યારે? સંસારમાં પડેલા, વિષયોમાં આસક્ત, કામ ક્રોધ લોભ મોહ મદ માત્સર્ય ઇત્યાદિથી એ ઘેરાયેલા. તો આવો જીવ તો મળવો કઠિન છે કે જે ભગવત સેવા કરી શકે. જે આપણે સિદ્ધાંત મુક્તાવલીમાં મહાપ્રભુજીએ કહ્યું કે કૃષ્ણ સેવા સદા કાર્ય. હવે સદા કાર્ય છે પણ એનું ક્વોલિફિકેશન તો શાસ્ત્ર આ રીતના બતાવે છે. મહાપ્રભુજીએ પણ સુબોધનીજીમાં આ શ્લોક ટાંકેલો છે અને આ જ ચિંતા શ્રી મહાપ્રભુજીને હતી કે જીવ આવો સદોષ છે, એનામાં આવું કોઈ ક્વોલિફિકેશન નથી, ભગવત સેવા યોગ્ય એ કેવી રીતના બની શકે? નિર્દોષ પ્રભુની સેવા આવો સદોષ જીવ કરે તો કરે કેવી રીતના? અને જીવ નિર્દોષ થાય તો જન્મોના જન્મો ચાલ્યા જાય. જીવ નિર્દોષ થવા માટે જો સાધનો કરે તો કેટલા હજારો જન્મ ચાલ્યા જાય. એટલે શાસ્ત્રમાં કહ્યું કે જન્માંતર સહસ્રેષુ તપો ધ્યાન સમાધિભિ નરાણામ ક્ષીણ પાપાનામ કૃષ્ણ ભક્તિર પ્રજાયતે. હજારો જન્મો સુધી એ સાધનો કરે. જન્માંતર સહસ્રેષુ તપો ધ્યાન સમાધિભિ, તપ ધ્યાન સમાધિ વર્ણાશ્રમનું પાલન, યજ્ઞ યાગાદિક કરે, શાસ્ત્રાધ્યયન કરે, જ્ઞાન પ્રાપ્ત કરે વગેરે અનેક સાધનો કરે. ત્યારે એના પાપ જે છે એ ક્ષીણ થાય અને કૃષ્ણની ભક્તિ કરવાને યોગ્ય થાય. શાસ્ત્ર તો આ રીતના ક્વોલિફિકેશન બતાવે. હવે હજારો જન્મ થાય ને એ પછી શુદ્ધ થાય ને નિર્દોષ થાય ને બ્રહ્મવિદ્યામાં વિશારદ થાય ને તો કેટલા જન્મો ચાલ્યા જાય અને પછી ભગવત સેવા ક્યારે કરે? તો આ ચિંતા આચાર્ય ચરણોને આજે હતી દૈવી જીવોની. તો ભગવાને શું કહ્યું કે ભાઈ જીવના એંગલથી વિચારીએ તો એ તો સેવાને યોગ્ય બની જ ન શકે કોઈ દિવસ. કેમ કે આવા કલિકાલની અંદર આ એના દોષો નિવૃત્ત થવા એ તો શક્ય નથી. પંચપર્વા વિદ્યાની નિવૃત્તિ થવી, પંચપર્વે વિદ્યાની પ્રાપ્તિ થવી અને પછી એ ક્વોલિફિકેશન એને પ્રાપ્ત થાય ને પછી ભગવત સેવા યોગ્ય બને, આવું તો શક્ય નથી. એટલે ભગવાન ભાઈ જીવની અંદર ક્વોલિફિકેશન નથી પણ ભગવાનનું તો સામર્થ્ય છે ને જીવની સેવા લેવાનું. જીવની અંદર આવી લાયકાત નથી કે ભગવાનને સેવા યોગ્ય બને, પણ ભગવાનની એવી સામર્થ્ય છે કે જીવની સેવાને સ્વીકારી શકે. આવા સદોષ જીવની સેવાને પણ પ્રભુ સ્વીકારી શકે. આવું સામર્થ્ય ભગવાનમાં છે. એટલે ભગવાને શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યામ મહાનિશી સાક્ષાત ભગવતા પ્રોક્ત
તદક્ષર સ ઉચ્યતે બ્રહ્મ સંબંધ કરણાત સર્વેશામ દેહ જીવયો સર્વદોષ નિવૃત્તિર્હિ દોષા પંચવિધા સ્મૃતા. કે ભાઈ આવો દોષવાળા જીવ જે છે એ પણ મારી સેવા કરવાને લાયક હું બનાવવા સમર્થ છું બ્રહ્મ સંબંધ દ્વારા. એટલે ભગવાને મહાપ્રભુજીને બ્રહ્મ સંબંધ કરવાની આજ્ઞા કરી. આજે શ્રાવણ શ્યામલે પક્ષે એવો આજનો સુમહાન ઉત્સવ છે કે પ્રભુએ આપણા દોષ સામું જોયા વગર આપણી સેવા સ્વીકાર કરવાની આપે પ્રતિજ્ઞા કરી, પ્રગટ થઈને મહાપ્રભુજીને આજ્ઞા કરી. તો આ કેટલો મોટો આજનો ઉત્સવ છે કે આધુનિક જે દૈવી જીવો છે એની ચિંતા ભગવાનને અને મહાપ્રભુજીને બંનેને છે. મહાપ્રભુજીને ચિંતા થઈ એટલે ભગવાન પ્રગટ થયા, અને ભગવાનની પણ ઈચ્છા છે આવો માર્ગ પ્રગટ કરવાની કે જેની અંદર આવા દોષવાળા જે દૈવી જીવો છે અત્યારે કલિકાલની અંદર એ પણ ભગવત સેવાને યોગ્ય કેવી રીતના બને. એટલા માટે તો આપનું પ્રાગટ્ય થયું છે કે ભાઈ એ પણ આ નિવેદનને કેવલ એ વાચિક નિવેદન ન રહીને એ કાયિક બને, માનસિક પણ બને, એ આપણી ક્રિયાકલાપમાં એ નિવેદન ખીલે, ક્રિયાન્વિત થાય, એટલે ભગવત સેવાની અંદર એ ખીલી શકે. એટલા માટે આ બ્રહ્મ સંબંધ છે, અને એટલા માટે તો પ્રભુનું પ્રાગટ્ય થયું છે. અને એ જ જે સિદ્ધાંત રહસ્ય છે એમાં જે બ્રહ્મ સંબંધની વાત ભગવાને શ્રી આચાર્ય ચરણોને કરી એનો જ વિસ્તાર આ 16 ગ્રંથ છે. કે ભાઈ એના જે કંઈ બી રૂલ્સ રેગ્યુલેશન છે, એના જે કંઈ બી સિદ્ધાંત છે, આ સિદ્ધાંત રહસ્યનો જ વિસ્તાર આખા 16 ગ્રંથ છે. બ્રહ્મ સંબંધનો જ વિસ્તાર આખા 16 ગ્રંથ છે કે બ્રહ્મ સંબંધને જીવવું કેવી રીતના. જે ભગવાને આજે શ્રી મહાપ્રભુજીને દૈવી જીવોને બ્રહ્મ સંબંધ કરાવવાની આજ્ઞા કરી, તો એ બ્રહ્મ સંબંધને જીવવું કેવી રીતના, એના રૂલ્સ શું, રૂલ્સ એના શું, એના સિદ્ધાંત શું, એટલા માટે મહાપ્રભુજીએ 16 ગ્રંથો પ્રગટ કર્યા કે બ્રહ્મ સંબંધને જીવવું હોય તો આ 16 ગ્રંથ પ્રમાણે આપણે જીવવું પડે. તો આપણે ભગવદ આજ્ઞા પ્રમાણે મહાપ્રભુજીની આજ્ઞાને જીવી શકશું. સમજાણું ને? એટલે આજે આપણો મહાપ્રભુજીની કૃપાથી સત્સંગ પણ છે, અને જોગાનુજોગ આ જે ભગવદ આજ્ઞા છે બ્રહ્મ સંબંધ દ્વારા ભગવત સેવા કરાવીને દૈવી જીવોને સ્વરૂપાનંદાનુભવ કરાવવાની, દૈવી જીવોને ભજનાનંદાનુભવ કરાવવાની, એ આજે આપણે આ ગ્રંથ દ્વારા સમજી રહ્યા છીએ. તો ઠાકોરજીની ઈચ્છા અને મહાપ્રભુજીનું જે પ્રયોજન છે એ પણ સિદ્ધ થઈ રહ્યું છે, અને મહાપ્રભુજીની કૃપાથી જ આ શક્ય છે, અન્યથા શક્ય નથી. એટલે આપણે સિદ્ધાંત મુક્તાવલીમાં જ્યાં આપણે પહોંચ્યા છીએ, જે આખો બ્રહ્મ સંબંધનો જ વિસ્તાર આ ગ્રંથો છે, તો સિદ્ધાંત મુક્તાવલીમાં આપણે ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ એ બધા પ્રકારના જે ભક્તો છે એની અંદર આ રીતના પ્રભુના સ્વરૂપનું જ્ઞાન, પ્રભુના મહાત્મ્યનું જ્ઞાન, જીવના સ્વરૂપનું જ્ઞાન, પ્રભુમાં અનન્ય રતિ અને રતિ અનુકૂળ ક્રિયા, જો આ બધા જ એની અંદર કમ્પ્લીટ હોય તો એ ઉત્તમ ભક્ત છે. એમાંથી કોઈ એક નથી તો એ મધ્યમ છે, બે નથી તો એ કનિષ્ઠ છે. એની આપણે ચર્ચા કરી રહ્યા હતા. તો એમાં સંસારી લોકાર્થી ચેત ભજેત કૃષ્ણમ ક્લિષ્ટો ભવતી સર્વથા ક્લિષ્ટોપી ચેત ભજેત કૃષ્ણમ લોકો નશ્યતિ સર્વથા. જે લોકાર્થી બનીને શ્રી કૃષ્ણની સેવા કરે છે તો એ સર્વથા ક્લેશ પામે છે, અને ક્લેશવાળો હોવા છતાં પણ એ ભજનમાં જો પ્રવૃત્ત રહે તો એની લૌકિક કામનાઓ જે છે એને પ્રભુ ખતમ કરી દે છે. તો આની અંદર 3 અધિકારી આપણે જોયા હતા. એક એવો કે જે સંસાર નિવૃત્તિની ઈચ્છાવાળો, અને બીજો એવો છે કે જે લૌકિક ઈચ્છાયુક્ત છે પણ સેવાનો આગ્રહી. લોકાર્થી છે પણ સેવાનો આગ્રહી છે. એનો આગ્રહ કેવો છે કે મને આ વસ્તુ જોઈએ છે, પણ મને આ વસ્તુ કૃષ્ણ પાસેથી જ જોઈએ છે, બીજા કોઈ પાસેથી જોતી નથી.
આપે તો ભલે, ન આપે તો ભલે, જોઈએ કૃષ્ણ પાસેથી. આ લોકાર્થી એવો છે. જુઓ, સેવાનો આગ્રહી જે છે લોકાર્થી, એ કેવો છે કે મારી જે લૌકિક ઈચ્છા છે એ મારે ભગવાન પાસેથી જ પૂરી થવી જોઈએ. હું કોઈ અન્ય દેવી દેવતાનો અન્યાશ્રય ન કરું. આવો સેવાનો આગ્રહી છે. અને મારી જે કામના છે, મારા પ્રભુ જ મારી કામનાને પૂર્ણ કરે. આ એક પ્રકારનો લોકાર્થી છે જે સેવાનો આગ્રહી છે. અને ત્રીજો એવો છે કે જે સેવાનો અનાગ્રહી છે અને લોકાર્થી છે. સેવાનો આગ્રહ નથી. મને જે વસ્તુ જોઈએ છે એ કૃષ્ણ પાસેથી મળવી જોઈએ, અને કૃષ્ણ પાસેથી ન મળે તો બીજા દેવી દેવતા પાસેથી પણ મને મળવી જોઈએ. કેમ કે મારી ડિમાન્ડ જે છે, જે મારી લોકાર્થિતા છે, એ મારે પૂર્ણ થવી જોઈએ. એટલે સેવાનો અનાગ્રહી છે. કૃષ્ણની પાસેથી જ જોઈએ એવું જરૂરી નથી. એમ કોઈ પણ આપતું હોય તો એ વિષ્ણુ પાસેથી નહીં ચાલે, ને શિવ પાસેથી નહીં ચાલે, ને કોઈ પણની પાસેથી ચાલે. મારી ડિમાન્ડ પૂરી થવી જોઈએ. આવો જે લોકાર્થી છે એને પ્રભુ સેવા વચ્ચે એવો પ્રતિબંધ આવવાના કારણે પ્રભુની સેવા એની છૂટી જાય છે. કેમ કે સેવાનો અનાગ્રહી છે, લૌકિક વસ્તુનો આગ્રહી છે. એટલે એની જન્માંતરોમાં પછી જ્યારે એની આવી લોકાર્થિતા અને આવી જે સંસાર આસક્તિનો જે સંસારનો જે અભિનિવેશ છે એ ઓછો થશે, આવી લોકાર્થિતાનો જે અભિનિવેશ ઓછો થશે, ત્યારે પ્રભુ છે એની ધીરે ધીરે એની લોકાર્થિતા દૂર કરશે અને આગળ જતા એને ચેતસ્તત પ્રવણમ પૂર્વક ભગવત સેવાનો નિર્વાહ કરી શકશે. તો આ ત્રણ આપણે સમજ્યા હતા. એક તો સંસાર નિવૃત્તિની ઈચ્છાવાળો ભક્ત છે, ભગવત સેવા પરાયણ છે, પણ મારો સંસાર નિવૃત્ત થાય એવી એની કામના છે. એટલા માટે મહાપ્રભુજીએ કહ્યું કે ભાઈ આત્માનંદ સમુદ્રસ્થમ કૃષ્ણમેવ વિચિંતે. જ્યારે શ્રી કૃષ્ણનું વિચિંતન કરશે, આત્માનંદમાં વિહાર કરતા, લીલા પરિકર સાથે વિહાર કરતા એવા ભગવાન શ્રી કૃષ્ણ પરબ્રહ્મ પુરુષોત્તમ પરમ કાષ્ઠાપન્ન એવા ભગવાનનું જ્યારે ચિંતન કરશે તો એની આ જે સંસાર આસક્તિ છે એ દૂર થઈ જશે. અને બીજા બે જે લોકાર્થી છે એમાં એક સેવાનો આગ્રહી છે, એક સેવાનો અનાગ્રહી છે. સેવાનો આગ્રહી છે એને પ્રભુ એવી કૃપા કરીને યસ્યાનુગ્રહમ ઈચ્છામી તદ્ધનો હરો શને શને, તો હું એની ઉપર એવી કૃપા કરીને એની લોકાર્થિતાનો જ ખતમ કરી દઈશ. અને આગળ જતા એને પછી પ્રભુમાં એવો પ્રેમ આસક્તિ સિદ્ધ થઈ જશે. અને જે સેવાનો અનાગ્રહી છે એની સેવા વચ્ચે છૂટી જશે અને એને બીજા જન્મોમાં પ્રભુ એને ફલદાન કરશે. એની જે કરેલી સેવા છે એ નિષ્ફળ નહીં જાય. એ વાત આપણે સમજ્યા ગુસાઈજીની ટીકા દ્વારા. હવે આપણે આજે જે શ્લોકોનું અધ્યયન કરવાનું છે એની ઉત્થાનિકામાં શ્રી ગુસાઈજી એવી આજ્ઞા કરે છે કે સ્વસ્વરૂપ જ્ઞાન પ્રભુ સ્વરૂપ જ્ઞાન અભાવાન ભક્તોપી પુષ્ટિ મર્યાદા ભેદેન દ્વિવિધા. જુઓ કેટલું ઇમ્પોર્ટન્સ છે સ્વસ્વરૂપનું જ્ઞાન, ભગવાનના સ્વરૂપનું જ્ઞાન, જગતના સ્વરૂપનું જ્ઞાન, ભગવાનના મહાત્મ્યનું જ્ઞાન. ગુસાઈજી એમ કહે છે કે સ્વસ્વરૂપ જ્ઞાન પ્રભુ સ્વરૂપ જ્ઞાન અભાવાન ભક્તોપી. આવા જે ભક્તો છે કે જેને સ્વસ્વરૂપનું જ્ઞાન નથી, ભગવાનના સ્વરૂપનું જ્ઞાન નથી, એવા એને એ જે મિસિંગ જે પોઈન્ટ છે, જે એનામાં આ અજ્ઞાન છે, એ એને કઈ રીતના પ્રાપ્ત કરવું, એનો ઉપાય હવે શ્રી મહાપ્રભુજી બતાવે છે. સ્વસ્વરૂપ જ્ઞાન પ્રભુ સ્વરૂપ જ્ઞાન અભાવાન ભક્તોપી પુષ્ટિ મર્યાદા ભેદેન દ્વિવિધા. પુષ્ટિ અને મર્યાદા ભેદની મર્યાદાના ભેદથી બે પ્રકારના છે. અને ચિત્ત ચાંચલ્ય અભાવાયો આહુ જ્ઞાનાભાવે પુષ્ટિ માર્ગી તિષ્ઠેત પૂજોત્સવાદિશુ. એનું ચિત્ત છે એ ચંચલ છે, બહુ ભગવાનમાં લાગતું નથી, ચેતસ્તત પ્રવણમ થતું નથી. સમજો કેમ નથી થતું? કેમ કે હજી એને એવું લાગે કે આ મેળવી લઉં, આ કરી લઉં, આ લઈ લઉં. એ લોકાર્થી જેવા લોકાર્થી છે. એને કારણે ચિત્ત ચાંચલ્ય, તો એનું ચિત્ત છે એ ખૂબ ચંચલ છે. ભગવાનમાં ચેતસ્તત પ્રવણમ થતું નથી. જેમ ગોવિંદ દુબેનું ચિત્ત ચંચલ હતું ને, વ્યગ્ર રહેતું કે હજી હું આ તીર્થ કરું, આ કરું, આ સાધન કરું, તે સાધન કરું.
એવું થતું હતું ને એને કારણે એને ચિંતા થતી હતી, તે ચિત્ત ભગવાનમાં લાગતું ન હતું. એમ આવા જે લોકાર્થીઓ જે છે એને પોતાના સ્વરૂપનું જ્ઞાન નથી, ભગવાનના સ્વરૂપનું જ્ઞાન નથી, ભગવાનનું મહાત્મ્ય નથી, એને કારણે આ પ્રોબ્લેમ આવી રહી છે. એટલે એનું ચિત્ત ચંચલ છે, ભટકે છે સંસાર આસક્તિમાં, સંસારની અંદર. તો એ ચિત્ત ચંચલ જે છે એને ફરીથી ભગવાનમાં લાગે, ચિત્ત એનું કૃષ્ણમાં પ્રવણ થાય, એવો ઉપાય હવે શ્રી મહાપ્રભુજી બતાવે છે કે જ્ઞાના અભાવે પુષ્ટિ માર્ગી તિષ્ઠેત પૂજોત્સવાદિષુ. જ્ઞાનના અભાવમાં પુષ્ટિ માર્ગીએ તિષ્ઠેત પૂજોત્સવાદિષુ, એ જ્યાં પૂજા અને ઉત્સવ વગેરે થતા હોય એવા સ્થાનમાં રહેવું. અને મર્યાદાસ્થસ્તુ ગંગાયામ શ્રી ભાગવત તત્પર. અને મર્યાદા માર્ગી જે ભક્ત છે એણે શ્રી ભાગવત પરાયણ થઈને ગંગાજીના કિનારે રહેવું. આ રીતના જેની અંદર જે પાસું ઓછું છે, જે ઉણપ છે, કે જે પુષ્ટિમાર્ગી ભક્ત છે એની અંદર મહાત્મ્યનો અભાવ છે, તો એને પૂજા ઉત્સવ આદિ થતા હોય ત્યાં રહેવું. અને મર્યાદા માર્ગી જે ભક્ત છે એની અંદર સ્નેહનો અભાવ છે, તો એને ભાગવતમાં પરાયણ થઈને ગંગાજીના તટ ઉપર રહેવું. અનુગ્રહ પુષ્ટિ માર્ગે નિયામક ઇતિ સ્થિતિ. પુષ્ટિ માર્ગીએ ક્યાં રહેવું એ બાબતમાં તો ભગવાનનો અનુગ્રહ જ નિયામક છે. એના માટે કોઈ સ્થાનની આવશ્યકતા અહીંયા નથી. જ્યાં બી રહીને એ ભગવાનનું ભજન કરશે તો એને ભગવાનમાં આવું મહાત્મ્ય જ્ઞાનપૂર્વકનો પ્રેમ જે છે એનો સિદ્ધ થશે. એટલે પુષ્ટિ ભક્તિ માર્ગમાં ભગવાનનો અનુગ્રહ જ નિયામક છે. ઇતિ સ્થિતિ એવી માર્ગની મર્યાદા છે. એવી આ પુષ્ટિ માર્ગની મર્યાદા છે કે અહીંયા ભગવાનનો અનુગ્રહ જ નિયામક છે, જીવનું સાધન નિયામક નથી, કે કોઈ કાલ નિયામક નથી. ભગવાનની કૃપા જ નિયામક છે. હવે આ શ્લોકોની અંદર ઘણી બધી ટીકાકારોમાં પણ મતભેદ છે, ઘણું બધું કન્ફ્યુઝન છે. કેમ કે અહીંયા મર્યાદા માર્ગી જીવ આવ્યો ક્યાંથી? મર્યાદા સ્થસ્તુ ગંગાયામ શ્રી ભાગવત તત્પરે એવું શ્રી મહાપ્રભુજી કહી રહ્યા છે. તો મર્યાદા માર્ગી જીવ જે છે અહીંયા પુષ્ટિ માર્ગમાં ક્યાંથી આવી ગયો? શું એ કોઈ એવા મર્યાદા માર્ગી જીવોના સંગના કારણે મર્યાદામાં ચાલ્યો ગયો હતો એને આજ્ઞા કરે છે મહાપ્રભુજી આ? કે એવા કોઈ મર્યાદા માર્ગી જીવોના સંગના કારણે વાર્તા પ્રસંગમાં આવે કે એવા મર્યાદા માર્ગી સાધનો કરવા લાગી જાય છે, પછી મહાપ્રભુજીની કૃપા થાય ને મહાપ્રભુજીનો સંગ થાય તો ફરી પાછા પુષ્ટિ માર્ગની અંદર આવી જતા હોય છે. એવા પ્રસંગો જોવા મળે છે આપણને. જુઓ, સોબતના કારણે, સંગના કારણે મર્યાદા માર્ગની અંદર ચાલ્યા જાય. તો શું અહીંયા એવો પ્રકાર છે કે જે મર્યાદા માર્ગમાં ચાલ્યો ગયો છે એને આ વાત કરી રહ્યા છે કે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ અંતર્ગત જે મહાપ્રભુજીએ 4 પ્રકારના જીવો પુષ્ટિ માર્ગની અંતર્ગત બતાવ્યા. એક તો શુદ્ધા પ્રેમણાથી દુર્લભા બતાવ્યા કે જે શુદ્ધ પુષ્ટિ જીવો છે, જે બ્રજભક્તો છે, કે જે આપણા 84 વૈષ્ણવો છે એને આપણે સમજી શકીએ એમ. પણ આધુનિક જે પુષ્ટિ ભક્તો છે, આધુનિક જે પુષ્ટિ સંપ્રદાયની અંદર આવેલા જે દૈવી જીવો છે એ તો મિશ્ર પુષ્ટિ જીવો છે. તો પુષ્ટ્યા વિમિશ્રા સર્વજ્ઞા પ્રવાહેણ ક્રિયારતા મર્યાદયા ગુણજ્ઞાસ્તે શુદ્ધા પ્રેમણાથી દુર્લભા, આવું શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથમાં કહ્યું છે. તો એની અંદર પુષ્ટિ જીવોની અંતર્ગત આવા 3 ભેદ છે. પુષ્ટિ જીવ જે સર્વજ્ઞ છે, જેને પોતાના સ્વરૂપનું જ્ઞાન છે, જેને પ્રભુના મહાત્મ્યનું જ્ઞાન છે, ભગવાનમાં અનન્ય રતિ છે અને રતિ અનુકૂળ ક્રિયા છે, જેને મહાત્મ્ય જ્ઞાનપૂર્વક સુદૃઢ સર્વતો અધિક સ્નેહ એનો કમ્પ્લીટ છે, લીલા પરિકરનું જ્ઞાન છે, બધું એને કમ્પ્લીટ છે. તો આવો જે જીવ છે એને મહાપ્રભુજી ત્યાં પુષ્ટ્યા વિમિશ્રા સર્વજ્ઞા એને સર્વજ્ઞ કહી રહ્યા છે. એને પુષ્ટિ મિશ્ર પુષ્ટિ જીવ કહેવામાં આવે છે. પછી મર્યાદા ગુણજ્ઞાસ્તે, જે પુષ્ટિમાં મર્યાદાનું જે મિશ્રણ છે એવો પુષ્ટિ મર્યાદા જે જીવ છે એની અંદર ગુણજ્ઞતા છે, ગુણાશક્તિ વધારે છે સેવા કરતાં. સેવા પણ કરે છે પણ ભગવાનના ગુણોમાં આસક્તિ વિશેષ છે.
અને ત્રીજો જે છે પ્રવાહેણ ક્રિયારતા. તો એ જે ક્રિયારતા છે કે પ્રભુની સેવાની ક્રિયામાં રત છે. સંસારમાં એ રત નથી, સંસારની ક્રિયામાં રત નથી, પરંતુ ભગવત સેવાની ક્રિયામાં રત છે. એને કોઈ જાતનું જ્ઞાન નથી, કોઈ ભગવાનમાં પ્રેમ નથી, કોઈ મહાત્મ્ય નથી, એને પોતાના સ્વરૂપનું જ્ઞાન નથી, ભગવાનના મહાત્મ્યનું જ્ઞાન નથી, ભગવાનમાં અનન્ય રતિ નથી, રતિ અનુકૂળ ક્રિયા નથી, કાંઈ જ નથી, છતાં એ ભગવત સેવાની ક્રિયામાં રત છે. આવો કનિષ્ઠ અધિકારી આપણે એને કહી શકીએ. તો એની અંદર જે આ મિસિંગ પોઈન્ટ છે, જે ક્રિયારતા છે, તો એ એંગલથી અહીંયા મહાપ્રભુજી વાત કરી રહ્યા છે. મર્યાદાસ્થસ્તુ ગંગાયામ શ્રી ભાગવત તત્પર એવું જે કહી રહ્યા છે એ પુષ્ટિ મિશ્ર મર્યાદા જીવને કહી રહ્યા છે. આવો પણ અર્થ લીધો છે ષોડશ ગ્રંથ પરિચયમાં કે ભાઈ અહીંયા મર્યાદા જીવની વાત નથી, પરંતુ પુષ્ટિ જીવોની અંતર્ગત જે આ ત્રણ ભેદો છે, પુષ્ટિ મર્યાદા અને પુષ્ટિ પ્રવાહ. તો આપણે અહીંયા સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથ કોઈ મર્યાદા જીવ માટે મહાપ્રભુજીએ લખેલો નથી. મર્યાદા જીવને કોઈ માનસી રૂપી ફલની આવશ્યકતા નથી, એને તો મોક્ષ જોઈએ છીએ. મર્યાદા જીવને જો જ્ઞાન માર્ગી હોય તો અક્ષર બ્રહ્મમાં મોક્ષ થશે. મર્યાદા જીવ જો ભક્તિ માર્ગી હોય તો એને જે દેવની ઉપાસના કરે છે કે ભક્તિ કરે છે એના લોકમાં એને સાયુજ્ય, સામીપ્ય, સાલોક્ય, સારૂપ્ય આ બધા મુક્તિ થશે. એને કંઈ પુષ્ટિમાર્ગી ફલની થોડી આવશ્યકતા છે. તો એનો એમ્બિશન નથી એ પુષ્ટિમાર્ગી ફલને મેળવવાનો. એટલા માટે આ ઘણું બધું કન્ફ્યુઝન છે આ શ્લોકોની અંદર. ટીકાકારોની અંદર પણ આ કન્ફ્યુઝન જોવા મળે છે કે ભાઈ અહીંયા પુષ્ટિ માર્ગી લેવા કે શુદ્ધ મર્યાદા માર્ગી જે લેવા, કે પુષ્ટિ માર્ગની અંતર્ગત જે આ મિશ્ર પુષ્ટિજીવોની અંતર્ગત જે મર્યાદા પુષ્ટિજીવ છે કે જે પ્રવાહ પુષ્ટિજીવ છે એને અહીંયા લેવા. આ બાબતમાં આપણે સર્વપ્રથમ ષોડશ ગ્રંથ પરિચયમાંથી એને સમજવું પડશે. અને જે શ્યામબાવાશ્રીના જે વચનામૃત છે, સ્વયં શિક્ષક જેની પાસે પુસ્તક હોય તો એમાંથી પણ આપણે એની થોડી ભૂમિકાના રૂપમાં આ શ્લોકને સમજવા માટે એનું અધ્યયન કરવું ખૂબ જરૂરી છે. નહીંતર અહીંયા બહુ મોટું કન્ફ્યુઝન થાય છે કે ભાઈ મર્યાદા જીવને મહાપ્રભુજી ગંગા તીરે સ્થિત રહેવાનું કહે છે ભાગવત પરાયણ થઈને. શા માટે કહે છે? તો સિદ્ધાંત મુક્તાવલી કોના માટે લખ્યો? મર્યાદા જીવ માટે લખ્યો કે પુષ્ટિજીવ માટે લખ્યો? આ પ્રોબ્લેમ આવી રહી છે. એટલા માટે આપણે પ્રથમ આને પહેલાં આને ક્લિયર કરવું પડશે કે ભાઈ આ કયા જીવ માટે આજ્ઞા થઈ રહી છે એમ. તો જેની પાસે ષોડશ ગ્રંથ પરિચય હોય એમાંથી જુઓ પહેલાં આપશ્રી એનો કઈ રીતના અર્થ સમજાવે છે. ષોડશ ગ્રંથ પરિચયની અંદર 14 પેજ ઉપર છે મારે. એમાં આ શ્લોકોનું તાત્પર્ય પૂજ્ય શ્યામબાવાશ્રીએ આ રીતે સમજાવ્યું છે કે સ્વયં પોતાના આત્મા સ્વરૂપના અને પોતાના ભજની પરમાત્માના પણ ઉચિત શાસ્ત્રી જ્ઞાન વિના ભજનમાં પ્રવૃત્ત થઈ જનારા ભક્તો. ધ્યાનથી સમજો. આપણે એમ કહીએ કે સેવા કરવી જોઈએ ને આ બધું શાસ્ત્રના જ્ઞાનની શું જરૂર છે? ગુસાઈજી આવા શબ્દો મૂકે છે. હમણાં આપણે ટીકામાં જોયું કે સ્વસ્વરૂપ જ્ઞાન અને પ્રભુ સ્વરૂપ જ્ઞાના અભાવાન ભક્તોપી પુષ્ટિ મર્યાદા ભેદેન દ્વિવિધ. આવા ભક્તો પણ હશે કે જેને સ્વસ્વરૂપનું જ્ઞાન નથી, જેને પ્રભુનું મહાત્મ્યનું જ્ઞાન નથી, એના કારણે એનું ચિત્ત જે છે એ ચંચલ રહેશે. એનું ભગવાનમાં ચિત્ત ચેતસ્તત પ્રવણમ નહીં થાય. તમે એમ કહો કે અમારે શું જરૂર છે, પણ ગુસાઈજી તો એમ કહે છે કે જરૂર છે જીવના સ્વરૂપના જ્ઞાનની, જગતના સ્વરૂપના જ્ઞાનની, ભગવાનના સ્વરૂપના જ્ઞાનની, સેવાના સ્વરૂપનું જ્ઞાન, સેવાનું સ્વરૂપ લક્ષણ, સેવાનું સાધન લક્ષણ, સેવાનું અવાંતર ફલ લક્ષણ, સેવાનું ફલ લક્ષણ, આ બધું જ્ઞાનની જરૂરી છે. ભગવાનના સ્વરૂપનું જ્ઞાન, અક્ષર બ્રહ્મના સ્વરૂપનું જ્ઞાન, જગતના સ્વરૂપનું જ્ઞાન, પછી ભક્તના સ્વરૂપનું જ્ઞાન, ભક્તમાં પણ ઉત્તમ ભક્તનું, મધ્યમ ભક્ત, કનિષ્ઠ અને જઘન્ય અને નિષિદ્ધ,
આપણે જે લોકાર્થી જોયા, લોકાર્થી ચેત ભજેત કૃષ્ણમ, એ નિંદિત છે પણ નિષિદ્ધ નથી. સમજો, એ નિંદિત છે પણ એ નિષિદ્ધ નથી. ભગવાન એની લોકાશક્તિ છોડાવશે. ક્લિષ્ટોપી ચેત ભજેત કૃષ્ણમ લોકો નશ્યતિ સર્વથા. પરંતુ જે આજીવિકા માટે ભગવાનનું ભજન કરી રહ્યા છે, જે લાભ પૂજાર્થ ભગવાનનું ભજન કરે છે, જે દેવલક છે, એ નિષિદ્ધ છે. એને મહાપ્રભુજી નિષિદ્ધ કોટીમાં મૂકે છે. અને આ લોકાર્દી જે છે એને નિંદિત કોટીમાં મૂકે છે કે ભાઈ નિંદિત છે અને નિષિદ્ધ નથી. ઓલા તો સાવ નિષિદ્ધ કક્ષામાં છે, સાવ જઘન્ય કક્ષાના છે. જે દેવલક છે એની વાત, એની આપણે ચર્ચા ગયા વખતે કરી ગયા હતા અને આગળ શ્લોકોમાં પણ આવશે. તો વિચારો, સિદ્ધાંત મુક્તાવલી સમજવો કેટલો જરૂરી છે. ગુસાઈજી એમ કહે છે કે આવા જે લોકો છે જેને સ્વસ્વરૂપનું જ્ઞાન નથી, ભગવાનના મહાત્મ્યનું જ્ઞાન નથી, ભગવાનના સ્વરૂપનું જ્ઞાન નથી, એનું ચિત્ત છે ચંચલ રહેશે, તો એને ચેતસ્તત પ્રવણમ કરવા માટે શું ઉપાય? એ ઉપાય અહીંયા બતાવે છે ગુસાઈજી ટીકામાં આ શ્લોકની. તો પરિચયકાર એ વાતને સમજાવે છે કે ભાઈ સ્વયં ગુસાઈજીની વાતને જ વિસ્તારથી સમજાવે છે. સ્વયં પોતાના આત્મા સ્વરૂપનું જ્ઞાન નથી, જીવના સ્વરૂપનું જ્ઞાન નથી, અને પોતાના ભજની પરમાત્માના પણ ઉચિત શાસ્ત્રી જ્ઞાન વિના, જો શાસ્ત્રથી એનું જ્ઞાન થવું જોઈએ, મનગણત રીતે કે કોઈ ઓલા ફલાણા ભાઈ કહેતા હતા કે ભગવાનની આવી લીલા છે, એનું આવું સ્વરૂપ છે, એમ નહીં. શાસ્ત્ર દ્વારા ભગવાનના સ્વરૂપને સમજવું જોઈએ. શ્રી ગોપીનાથજી પણ સાધન દીપિકામાં આજ્ઞા કરે છે કે શાસ્ત્ર દ્વારા પ્રભુના સ્વરૂપને સમજાવવું જોઈએ, અને એ શાસ્ત્રને જણાવવા માટે ગુરુની આવશ્યકતા છે કે આપણને શાસ્ત્ર દ્વારા ભગવાનનું મહાત્મ્ય જ્ઞાન સમજાવે, એવું ગોપીનાથજી કહે છે. એટલા માટે ગુરુ કેવો હોવો જોઈએ એના લક્ષણો ત્યાં બતાવ્યા, જે નિબંધમાં બતાવ્યા છે એ જે ગોપીનાથજીએ સાધન દીપિકામાં બતાવ્યા છે. તો સ્વયં પોતાના આત્મા સ્વરૂપના અને પોતાના ભજની પરમાત્માના પણ ઉચિત શાસ્ત્રી જ્ઞાન વિના, જુઓ, શાસ્ત્રથી એને સમજવા જોઈએ. જીવના સ્વરૂપને, ભગવાનના સ્વરૂપને, જગતના સ્વરૂપને શાસ્ત્રથી સમજવું જોઈએ. જે મહાપ્રભુજીએ શાસ્ત્રાર્થ પ્રકરણમાં સર્વનિર્ણયમાં આપણને સમજાવ્યું છે. લાલુ ભટ્ટજીના તમે પ્રમેય રત્નાર્ણવ જુઓ તો જીવ વિવેક છે, પ્રપંચ વિવેક છે, મૂળ રૂપ વિવેક છે, એમાં આ બધી વાતને સમજાવી છે. શાસ્ત્રથી ભગવાનના સ્વરૂપને સમજવું જોઈએ. અને એવું જ્ઞાન વિના ભજનમાં પ્રવૃત્ત થઈ જનારા જે ભક્તો છે એ પુષ્ટિજીવ પણ હોઈ શકે અને મર્યાદા જીવ પણ હોઈ શકે. જે અહીં ગુસાઈ મહાપ્રભુજી શબ્દ મૂક્યો કે મર્યાદાસ્થસ્તુ ગંગાયામ શ્રી ભાગવત તત્પર. સમજો હવે અહીંયા આ વાતને, આ કન્ફ્યુઝનને સમજવું કેમ, એ અહીંયા પરિચયકાર આપણને સમજાવે છે કે ભાઈ આવા જીવો જે છે પોતાના સ્વરૂપનું જ્ઞાન નથી, ભગવાનના સ્વરૂપનું જ્ઞાન નથી, એવા જીવો પુષ્ટિજીવ પણ હોઈ શકે અને મર્યાદા જીવ પણ હોઈ શકે છે. ક્યારેક ક્યારેક મર્યાદા મિશ્રિત પુષ્ટિના જીવને પણ મર્યાદા ભક્ત કહી દેવામાં આવે છે. કોઈ જગ્યાએ જે પુષ્ટ્યા વિમિશ્રા સર્વજ્ઞા પ્રવાહેણ ક્રિયારતા મર્યાદયા ગુણજ્ઞાસ્તે, એવા જે મિશ્ર પુષ્ટિજીવો અંતર્ગત જે પુષ્ટિ મર્યાદા જીવો છે એને પણ કોઈ જગ્યાએ મર્યાદા ભક્ત એવો શબ્દ એના માટે મૂકી દેવામાં આવે. જેમ અહીંયા મહાપ્રભુજીએ મૂક્યો કે મર્યાદાસ્થસ્તુ ગંગાયામ શ્રી ભાગવત તત્પર. ભાઈ મર્યાદા જીવને ભાગવત તત્પર થઈને ગંગાજીના કિનારે રહેવું, આવો ઉપદેશ તો મહાપ્રભુજી પુષ્ટિજીવોને શા માટે આપે છે? મર્યાદા જીવને આપવા જોઈએ ને. સિદ્ધાંત મુક્તાવલીમાં એની વાત કેમ આવી? આપેલું કન્ફ્યુઝન. તો એનું અહીંયા સોલ્યુશન એ છે કે ભાઈ ઘણી જગ્યાએ પુષ્ટિ મિશ્ર મર્યાદા જીવોને પણ મર્યાદા ભક્ત તરીકે એને એ શબ્દ વાપરવામાં આવે.
જેમાં અહીંયા વાપર્યો સિદ્ધાંત મુક્તાવલીમાં. આમ તો સામાન્ય રીતે મર્યાદા ભક્તનો અર્થ કેવળ મર્યાદા માર્ગી ભક્તિમાન જીવત થાય છે. મર્યાદા ભક્ત જે શબ્દ આવે તો એનો અર્થ મર્યાદા માર્ગીય. સમજો, મર્યાદા માર્ગી, હું માર્ગ શબ્દ વાપરું છું. મર્યાદા માર્ગીય. મિશ્ર પુષ્ટિ જીવો છે તો બધા પુષ્ટિ માર્ગી છે, આખો માર્ગ ભેદ થઈ જાય છે. એટલે મર્યાદા ભક્ત આવો શબ્દ શાસ્ત્રમાં આવે તો મર્યાદા માર્ગીય ભક્તિમાન જીવત થાય છે. પરંતુ મર્યાદા મિશ્રિત પુષ્ટિ ભક્ત પ્રારંભિક અવસ્થામાં ભક્તિ રહિત શાસ્ત્રી જ્ઞાનવાળા પણ હોય છે. સમજો ધ્યાનથી, જે મહાપ્રભુજીએ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથમાં જે પુષ્ટિ અવિમિશ્રા સર્વજ્ઞ કહ્યું, તો એ જે મર્યાદા મિશ્રિત પુષ્ટિ જીવો છે, મર્યાદા માર્ગી નહીં, પુષ્ટિ માર્ગની અંતર્ગત આવતા પુષ્ટિ મર્યાદા જીવો છે, એ પણ એની પ્રારંભિક અવસ્થામાં ભક્તિ રહિત શાસ્ત્રી જ્ઞાનવાળા પણ હોઈ શકે. એનામાં ભક્તિ નથી એટલે પ્રેમ નથી, જ્ઞાન છે. ધ્યાનથી સમજો, એનામાં ભક્તિ રહિત શાસ્ત્રી જ્ઞાનવાળા છે. કેમ કે મર્યાદા ગુણજ્ઞાસ્ત છે, ભગવાનના ગુણોને જાણે છે, પણ હજી એનામાં એવો ભક્તિ પ્રગટ ન થઈ. તો જ્ઞાનમાં એને રુચિ છે, ભગવાનના ભગવત સ્વરૂપના જીવના સ્વરૂપનું જ્ઞાન છે, ભગવાનના સ્વરૂપનું જ્ઞાન છે. તો આવી અવસ્થામાં ભક્તિ રહિત શાસ્ત્રી જ્ઞાનવાળા પણ હોઈ શકે છે, તથા શાસ્ત્રીય મહાત્મી જ્ઞાનના અભાવમાં પણ ભક્તિમાન હોઈ શકે. સમજો, શાસ્ત્રી મહાત્મી જ્ઞાનના અભાવમાં પણ પ્રેમવાળા હોઈ શકે. ભાઈ પ્રેમ છે પણ મહાત્મી જ્ઞાન નથી, અને મહાત્મી જ્ઞાન છે પણ પ્રેમ નથી, આવું હોઈ શકે. એ સંદર્ભમાં આપ સમજાવે છે કે જ્ઞાન રહિત મર્યાદા પુષ્ટિ જીવોને, શબ્દો એકદમ કોન્સન્ટ્રેટ રાખી, એમાં ચિત્તને તમે એકદમ કોન્સન્ટ્રેટ કરીને સમજશો તો આ વાત સમજમાં આવશે કે જ્ઞાન રહિત મર્યાદા પુષ્ટિ ભક્તે પોતાનું ચિત્ત ભગવાનમાં લાગ્યું રહે એટલા માટે ભગવાનની પૂજા ઉત્સવ વગેરેની પ્રક્રિયામાં તત્પર રહેવું જોઈએ. કેમ કે પૂજા અને ઉત્સવ જે છે એ મહાત્મ્ય વર્ધક છે. આપણને પ્રભુનું મહાત્મ્ય આપણા હૃદયમાં પ્રગટ થાય છે. એટલે મહાપ્રભુજી કહે છે કે ભાઈ પૂજોત્સવાદીશું. તો આવા જે જ્ઞાન રહિત મર્યાદા પુષ્ટિ જીવો, ભાઈ મર્યાદા માર્ગી કોઈ જીવોની વાત અહીંયા નથી, એવું પરિચયકાર અહીંયા આપણને સમાધાન કરે છે. તો અહીંયા મર્યાદાસ્થસ્તુ ગંગાયામ શ્રી ભાગવત તત્પર એવું કહ્યું છે, ત્યાં આપણે મર્યાદા પુષ્ટિ જીવ લેવો જોઈએ, એવું ષોડશ ગ્રંથ પરિચયકારનું મત છે. બીજા ટીકાકારો ત્યાં મર્યાદા માર્ગી જીવને લઈ રહ્યા છે, એટલે આ કન્ફ્યુઝન થાય છે. પણ આપણે ષોડશ ગ્રંથ પરિચય અને જે સ્વયં શિક્ષક છે એમાંથી પહેલાં શ્યામબાવાશ્રીએ જે રીતના આ શ્લોકોને સમજાવ્યા એને ભૂમિકા રૂપે આપણે જો સમજશું તો આપણને આ શ્લોકો સમજવા થોડા સરળ પડશે. ગુસાઈજીની ટીકા સમજવી સરળ પડશે. તો જ્ઞાન રહિત મર્યાદા પુષ્ટિ ભક્તે પોતાનું ચિત્ત ભગવાનમાં લાગ્યું રહે એટલા માટે ગુસાઈજી કીધું ને આનું ચિત્ત ચંચલ છે. કેમ કે એને પોતાના સ્વરૂપનું જ્ઞાન નથી, ભગવાનનું મહાત્મ્ય જ્ઞાન નથી, ભગવાનમાં એવી અનન્ય રતિ નથી, એટલા માટે એનું ચિત્ત છે ચંચલ છે. એટલે પ્રભુમાં પ્રવણ થાય એટલા માટે એને શું કરવું, ભગવાનમાં ચિત્ત લાગ્યું રહે એટલા માટે ભગવાનની પૂજા ઉત્સવ વગેરેની પ્રક્રિયામાં એને તત્પર રહેવું. કે જ્યાં પૂજા ઉત્સવ થતા હોય એમાં એને તત્પર રહેશે તો પ્રભુનું મહાત્મ્ય જ્ઞાનને સિદ્ધ થશે. ભક્તિ રહિત, હવે જેનામાં પ્રેમ નથી, મહાત્મ્ય જ્ઞાન છે, તો ભક્તિ રહિત જ્ઞાનવાન મર્યાદા મિશ્રિત પુષ્ટિ ભક્તે, એક જ વાત છે, એક જ વાત છે, એટલે કે અધિકારી એક જ છે. પુષ્ટિ મિશ્ર મર્યાદા, પુષ્ટિ ભક્ત છે, મિશ્ર પુષ્ટિ જીવોની અંતર્ગત આવતો પુષ્ટ્યા વિમિશ્રા સર્વજ્ઞ છે. એને જો જ્ઞાન નથી અને જ્ઞાન રહિત છે
તો એને શું કરવું? ભગવાનમાં ચિત્ત લાગ્યું રહે એટલે પૂજા એનું જે મિસિંગ જે એનામાં છે પાસું મહાત્મ્ય જ્ઞાન ન હોવાનું, એ એને પૂજા ઉત્સવાદી થતા હશે ત્યાં રહેશે તો એને પ્રભુનું મહાત્મ્ય જ્ઞાન થશે. અને એક એવો છે આ મર્યાદા મિશ્ર પુષ્ટિજીવ કે જેની અંદર ભક્તિ છે, પ્રેમ છે, પણ મહાત્મ્ય નથી. એને શું કરવું? ભક્તિ રહિત જ્ઞાનવાન ઉપર હતો, એ જ્ઞાન રહિત ભક્તિવાળો હતો. એને મહાત્મ્ય પ્રાપ્ત થાય એટલે પૂજા ઉત્સવ આદિ થતા હોય ત્યાં રહેવું. અને ભક્તિ રહિત જે જ્ઞાનવાન છે એને મર્યાદા મિશ્રિત એ પુષ્ટિ ભક્તને દાસ્ય ભાવ પ્રદાયિની એટલે દાસ્ય ભાવનું દાન કરનારી ગંગાજીના તટ ઉપર રહેવું, ભાગવત તત્પર થઈને ભાગવતનું અનુશીલન કરતા, ભાગવતનું શ્રવણ કીર્તન કરતા એણે ગંગાજીના તટ ઉપર રહેવું સ્નેહ પ્રગટાવવા માટે. કેમ કે એ પાસું એનામાં મિસિંગ છે, એનામાં એ સ્નેહનું પાસું નથી, જ્ઞાન છે. તો એણે દાસ્ય ભાવ પ્રદાયની ગંગાજીના કિનારે ભાગવત તત્પર થઈને રહેશે તો એને પ્રભુમાં એવો પ્રેમ સિદ્ધ થશે. અને મહાત્મ્ય જ્ઞાનનો અભાવ છે અને પ્રેમ છે એને પૂજા ઉત્સવાદી થતા હોય ત્યાં રહેશે તો એનું જે મહાત્મ્ય જ્ઞાન છે એ પરફેક્ટ સિદ્ધ થશે. બે પાસા એના કમ્પ્લીટ થઈ જશે મહાત્મ્ય જ્ઞાન પૂર્વક સુદૃઢ સર્વતો અધિક સ્નેહો ભક્તિ. તો પછી એને ક્રમેણ એવ પૂર્વોક્ત એવ ફલિષ્યતિ, એને ક્રમપૂર્વક તનુ વિતિજા કરતા કરતા પ્રભુમાં એવી માનસી સિદ્ધ થઈ જશે. બરાબર? આ વાત બધાને સમજમાં આવી હશે. કોઈને કંઈ પ્રશ્ન હોય તો તમે હેન્ડ રેજ કરશો ને તો વધારે સારું પડશે. પહેલા સમજી લે, પછી આપણે પ્રશ્ન કરીએ. ભૂમિકા સમજી લે. આટલી વાત સમજમાં આવીને પુષ્ટિ મિશ્ર મર્યાદા જીવની અંદર જ્ઞાન ન હોય તો એને પૂજા ઉત્સવાદી થતા હોય ત્યાં રહેવું. પુષ્ટિ મિશ્ર મર્યાદા ભક્તની અંદર પ્રેમનો અભાવ હોય તો દાસ્ય ભાવ પ્રદાયિની જે ગંગાજી છે એના તટ ઉપર ભાગવત તત્પર થઈને રહેવું જોઈએ. અને શ્રીમદ ભાગવતજીના ઊંડા અભ્યાસમાં લાંબા સમય સુધી તત્પર રહેવું જોઈએ. ભાગવતનો ઊંડો અભ્યાસ કરવો જોઈએ. સમજમાં આવે ને? ભાગવતનો ઊંડો અભ્યાસ કરવો જોઈએ. સુબોધનીજી સાથે, ભાગવતાર્થ નિબંધ સાથે, પુરુષોત્તમ સહસ્ત્રનામ ત્રિવિધ નામાવલી સાથે એનો ઊંડો અભ્યાસ કરવો જોઈએ. આ બંને પ્રકારના જે મિશ્ર પુષ્ટિવાળા ભક્તોને જ્યારે ભગવાનના વિશેષ અનુગ્રહનો પ્રકાશ મળે છે, એટલે પ્રભુનો વિશેષ અનુગ્રહ એની ઉપર થાય છે, ત્યારે એવો પુષ્ટિ માર્ગને ખોડી કાઢે છે અને પહેલાં કહેવાયેલી તનુવિત્તજા સેવાના ક્રમે અંતે એને માનસી સેવા સિદ્ધ થઈ જાય છે. જેમાં આ પ્રભુજી અહીંયા કહે છે કે ઉભયોસ્તુ ક્રમેણ એવ પૂર્વોક્ત એવ ફલિષ્યતિ. તો ઉભયો કોણ? પેલો પ્રશ્ન અહીંયા ઉત્પન્ન થશે કે ઉભય કોણ? ઉભય એટલે મર્યાદા જીવ, મર્યાદા માર્ગી જીવ ને પુષ્ટિ માર્ગી જીવ. તો શું મર્યાદા માર્ગી જીવને પૂર્વ બતાવેલી તનુવિત્તજા દ્વારા માનસી સિદ્ધ થશે? મર્યાદા માર્ગી જીવને એને તો મોક્ષ જોઈએ છે, એને તો આવી માનસી જોતી જ નથી. એટલે આ કન્ફ્યુઝન છે. એટલે અહીંયા ષોડશ ગ્રંથ પરિચયમાં ઉભયસ્તુ ક્રમેણ એવ પૂર્વોક્ત એવ ફલિષ્યતિ. તો ઉભયમાં કોને લેવા? તો ઉભયની અંદર આ જીવોને લેવા કે જે પુષ્ટિ મિશ્ર મર્યાદા જીવ છે. એકની અંદર મહાત્મ્ય જ્ઞાન છે, પ્રેમ નથી. એકમાં પ્રેમ છે અને એકમાં મહાત્મ્ય જ્ઞાન નથી. આ બંનેને અહીંયા લેવા જોઈએ. અને એ બંનેને જ્યારે પ્રભુ એવી કૃપા કરશે, અનુગ્રહો પુષ્ટિ માર્ગે નિયામક ઇતિ સ્થિતિ એ ન્યાયે એને પ્રભુ એવી કૃપા કરશે ત્યારે એને ક્રમેણ એને પ્રભુ એ આ સિદ્ધાંત મુક્તાવલીનું જ્ઞાન કરાવશે અને તનુવિત્તજા દ્વારા સેવાનું જે સ્વરૂપ લક્ષણ સમજાવશે, ચેતસ્તત પ્રવણમ સેવા. તો તનુવિત્તજા દ્વારા એને આગળ જતા માનસી સિદ્ધ થશે. આવું અહીંયા ટીકાકાર સમજાવે છે. આ એક એંગલથી સમજાવ્યું આપે. હવે બીજા એંગલથી સમજાવે છે આ વાતને કે જેવો કેવળ મર્યાદા માર્ગી જીવ છે. હવે જો માર્ગ ભેદ થઈ ગયા, અત્યાર સુધી આપણે સમજતા હતા એ માર્ગ ભેદ નહોતો. માર્ગ ભેદ ન હતો. પુષ્ટિ માર્ગી જીવોની અંતર્ગત જ આ પુષ્ટિ મિશ્ર મર્યાદા જીવની વાત ચાલતી હતી. હવે આવે છે ભાઈ કેવળ મર્યાદા માર્ગી જીવ હોય તેવો પણ જો ભક્તિ રહિત
જ્ઞાનવાન અથવા તો જ્ઞાન રહિત ભક્તિમાન હોઈ શકે. કેવલ મર્યાદા માર્ગી જીવો, પુષ્ટિ માર્ગની વાત નથી. હવે મર્યાદા માર્ગના એંગલથી સમજો કે કેવળ મર્યાદા માર્ગી જીવ પણ આવા હોઈ શકે. ભક્તિ રહિત જ્ઞાનવાન હોઈ શકે અને જ્ઞાન રહિત ભક્તિવાન હોઈ શકે. આ બંને પ્રકારના જીવોને સાયુજ્ય મળે છે. આ મર્યાદા માર્ગી જીવો, કેમ કે મર્યાદા માર્ગી જીવોનો અધિકાર સાયુજ્ય સુધીનો છે. તો આવા બંનેને સાયુજ્ય મળે. પરંતુ તફાવત એ છે કે ભક્તિ રહિત જ્ઞાનવાન જીવ જ્ઞાન માર્ગી પ્રક્રિયા દ્વારા આધ્યાત્મિક અક્ષર બ્રહ્મમાં સાયુજ્ય પ્રાપ્ત કરે છે. હવે જો એમાં ભેદ ક્યાં આવ્યો? ખાસ જેની સામે પુસ્તકો હોય ને એને તમે એકદમ ધ્યાનથી સમજો કે આ બંને પ્રકારના જીવોને સાયુજ્ય મળે છે, પરંતુ એમાં તફાવત એટલો છે. કયા બંને પ્રકારના? બે મર્યાદા માર્ગી જીવ છે, પણ એક એવો છે કે જેની અંદર જ્ઞાન છે, પ્રેમ નથી. એક એવો છે કે જેનામાં પ્રેમ છે પણ જ્ઞાન નથી. આને તફાવત સમજાવો છે અહીંયા. એ શું તફાવત છે? કે એમાં તફાવત એ છે કે ભક્તિ રહિત જે જ્ઞાનવાન જીવ છે એ પ્યોર જ્ઞાન માર્ગી છે, મર્યાદા માર્ગ અંતર્ગત જ્ઞાન માર્ગી છે. એવાને અક્ષર બ્રહ્મમાં સાયુજ્ય મળે છે. ભક્તિ રહિત જ્ઞાનવાન જીવ જ્ઞાન માર્ગી પ્રક્રિયા દ્વારા આધ્યાત્મિક આધિદૈવિક સુધી એની પહોંચ નથી. આધ્યાત્મિક અક્ષર બ્રહ્માએ સાયુજ્ય લય પ્રાપ્ત કરે છે. બ્રહ્માનંદે પ્રવિષ્ટા નામ આત્મનૈવ સુખપ્રમા સંઘાતસ્ય વિલીનત્વાત. એનો સંઘાત અક્ષર બ્રહ્મા લય થઈ જાય છે. ઇન્દ્રિયો સંઘાત્યાની ઇન્દ્રિયો, એવું સાયુજ્ય એને મળે છે. જ્યારે મર્યાદા ભક્ત દાસ્યભાવ પ્રદાયીની ગંગાજીની કૃપાથી, હવે આ જે છે એને સ્નેહ છે, જ્ઞાન નથી. જ્યારે મર્યાદા ભક્ત દાસ્ય પ્રદાયીની ગંગાજીની કૃપાથી આધિદૈવિક સ્વરૂપમાં મર્યાદા ભક્તિ માર્ગી જીવ સાયુજ્ય પ્રાપ્ત કરે છે. એને સ્નેહ હોવાના કારણે જ્ઞાનના અભાવમાં આધિદૈવિક સ્વરૂપની અંદર, કેમ કે ભક્તિ છે ને, ભક્તિ આ દ્રશ્ય તે ક્વચિત. આગળના શ્લોકો આપણે જોઈ ગયા, એમાં કહ્યું કે ભાઈ ભક્તિથી જ આધિદૈવિક સ્વરૂપનું દર્શન થાય છે. એટલે જે પ્રેમવાળો છે, ભક્તિવાળો છે મર્યાદા માર્ગી જીવ, એને આધિદૈવિક સ્વરૂપમાં મર્યાદા ભક્તિ માર્ગી સાયુજ્ય પ્રાપ્ત કરે છે. બરાબર? આ રીતના પણ આ વાતને આપણે સમજી શકાય. મર્યાદા જીવના એંગલથી પણ ઉભયસ્તુ. તો ઉભયસ્તુમાં આ રીતના બે પ્રકાર આપણે લઈ શકીએ. મર્યાદા માર્ગી જે જીવો છે એની અંદર એક પ્રેમવાળો છે અને જ્ઞાન નથી, એને આધિદૈવિક સ્વરૂપમાં સાયુજ્ય થાય છે. અને એક એવો છે કે પ્રેમ નથી, ભક્તિ નથી, જ્ઞાન છે, અને જ્ઞાન માર્ગની પ્રણાલીથી અક્ષર બ્રહ્મમાં સાયુજ્ય થાય છે. એનો સંઘાતનો લય અક્ષર બ્રહ્મમાં થાય છે. એકનો આધિદૈવિક સ્વરૂપમાં લય થાય છે. બરાબર? હવે આગળ કહે છે, મર્યાદા માર્ગી સાધકની સાધનામાં દેશ કાલ વગેરેનો નિયમ છે. મર્યાદા માર્ગી સાધકની સાધનામાં દેશ કાલનો નિયમ છે કે આ દેશમાં આ કાલમાં એને આ ભજન કરવું, એવો નિયમ છે. પરંતુ પુષ્ટિભક્ત તો દેશકાલના બંધનમાં નથી. પુષ્ટિભક્તિ માર્ગની અંદર એવો રૂલ્સ નથી. સમજો. એટલે ગુસાઈજી આગળ કહે છે કે ભાઈ મર્યાદા માર્ગની અંદર એવો નિયમ છે, દેશકાલનો નિયમ છે, પરંતુ પુષ્ટિભક્તિ માર્ગની અંદર ન દેશ નિયામક કિંતુ પ્રભુ અનુગ્રહ યત્રેવ તથા સ્થાપયતી તત્રેવ તિષ્ઠતી. ભગવાનનો એની ઉપર અનુગ્રહ નિયામક છે. પ્રભુ જ્યાં એને જેવી રીતના રાખે એવી રીતના એને રહેવું જોઈએ. જ્યાં એની ભક્તિ સારી રીતે થઈ શકે એવી જગ્યાએ એને રહેવું જોઈએ. એને કોઈ એવો દેશકાલનો નિયમ નથી. મર્યાદામાં વિધિ નિયામક છે, શાસ્ત્ર નિયામક છે, એટલે એમાં એણે દેશકાલનો નિયમ છે. એટલે જ પરીક્ષિતજી છે ગંગાજીના તટ ઉપર ગયા. સમજો.
પરીક્ષિતજી છે દેશનું, કાલનું, દેશનું એમાં બંધન હતું એટલે ગંગાજીના તટ ઉપર ગયા. પુષ્ટિભક્ત જે છે વિદુરજી, એને એવો કોઈ નિયમ ન હતો. એ પણ ગંગાજીના તટ ઉપર ગયા. મહાપ્રભુજી બહુ સુંદર વાત ત્યાં સમજાવે છે કે ભાઈ વિદુરજી છે એ ગંગાજીના તટ ઉપર એટલા માટે ગયા કે મૈત્રેયજી ભક્ત જ ત્યાં રહેતા હતા. એ કોઈ દેશના બંધનના કારણે ગયા ન હતા. મૈત્રેયજી ગંગાજીના કિનારે રહેતા હોવાથી વિદુરજી ત્યાં ગયા હતા ભાગવત શ્રવણ કરવા માટે. પણ પરીક્ષિતજી છે દેશનો નિયમ હોવાથી એ ગંગાજીના તટ ઉપર, એને ગંગાજીનો તટ જ જોઈએ એવો તીર્થ દેશ જે છે, તીર્થ જે છે ત્યાં જે ગયા. બાકી ભક્તિ કરવી હોય તો ઘરમાં પણ થઈ શકતી હતી શ્રવણ ભાગવતનું, પણ મર્યાદાની અંદર આવો નિયમ છે. મર્યાદા માર્ગી સાધકની સાધનામાં દેશકાલનો નિયમ છે. પરંતુ પુષ્ટિભક્તિ તો દેશકાલના બંધનમાં નથી. પુષ્ટિભક્તિ તો કોઈ પણ જગ્યાએ આપણે કરી શકીએ. અમેરિકામાં રહીને કરી શકો, ઓસ્ટ્રેલિયામાંય કરી શકો, ઇન્ડિયામાંય કરી શકો, ઇન્ડિયાની અંદર તમે કોઈ પણ જગ્યાએ ભગવાનની ભક્તિ કરી શકો. કોઈ દેશકાલનો નિયમ નથી. પુષ્ટિ માર્ગમાં તો ભગવાનનો અનુગ્રહ જ કેવળ નિયામક છે. અનુગ્રહો પુષ્ટિ માર્ગે નિયામક ઇતિ સ્થિતિ. એકમાત્ર ભગવાનનો અનુગ્રહ જ નિયામક છે. આથી જે દેશમાં, જે કાલમાં ભગવાનનો અનુગ્રહ મળી જાય, ભગવાનનો ભજનનો નિર્વાહ સારી રીતે થાય, એવા દેશમાં એને રહેવું જોઈએ. એ રીતે પુષ્ટિભક્તિ સર્વત્ર સર્વદા શક્ય છે. પુષ્ટિભક્તિ જે છે સર્વત્ર સર્વદા શક્ય છે અને એમાં કોઈ દેશકાલનો નિયમ નથી. આ રીતના અક્ષર બ્રહ્મમાં સાયુજ્યનું દાન કરનાર જ્ઞાન માર્ગની તુલનામાં ભક્તિ માર્ગનો ઉત્કર્ષ પ્રત્યક્ષ પરિસ્થિતિમાં દેખાઈ આવે છે. હવે જો આ વાતને સમજાવી છે મહાપ્રભુજીને કે જ્ઞાનાધિકો પુષ્ટિ માર્ગે એવં તસ્માત નિરૂપિત, એટલા માટે અહીંયા મર્યાદા માર્ગની વાત આવી. અહીંયા જુઓ, મહાપ્રભુજીએ જ્ઞાનાધિકો ભક્તિ માર્ગે એવં તસ્માત નિરૂપિત કહી રહ્યા છે કે ભાઈ જ્ઞાન માર્ગ કરતા કોઈ કમ્પેરિઝન કરવા માટે આ વાત આવી છે કે જુઓ જ્ઞાન માર્ગીનું ફલ છે અક્ષર બ્રહ્મની અંદર સાયુજ્ય થાય છે અને ભક્તિ માર્ગની અંદર તો ભગવત પ્રાપ્તિ થાય છે, આધિદૈવિક સ્વરૂપની અને ભજનાનંદ કે સ્વરૂપાનંદની પ્રાપ્તિ થાય છે. અને ક્લાઇમેક્સ એવો આવ્યો છે કે જ્ઞાનાધિકો ભક્તિ માર્ગે એવં તસ્માત નિરૂપિત, જ્ઞાન માર્ગ કરતાં ભક્તિ માર્ગ શ્રેષ્ઠ છે. તો આવું કમ્પેરિઝન પણ મહાપ્રભુજીએ ઘણી જગ્યાએ કરેલું છે. તમે સંન્યાસ નિર્ણયમાં જુઓ, જ્ઞાન માર્ગી સંન્યાસ ને કર્મ માર્ગી સંન્યાસ ને ભક્તિ માર્ગી સંન્યાસ, આવું કમ્પેરિઝન કર્યું છે. જલભેદ જુઓ તો કેટલા બધા 19 પ્રકારના વક્તાઓનું કમ્પેરિઝન કર્યું છે અને એની સામે પુષ્ટિ માર્ગી જે વક્તા છે એને શ્રેષ્ઠ બતાવવા માટે. તો એવી રીતના અહીંયા કમ્પેરિઝન પણ આવી રહ્યું છે કે જ્ઞાનાધિકો ભક્તિ માર્ગે પુષ્ટિ માર્ગ, જ્ઞાનાધિકો ભક્તિ માર્ગે એવં તસ્માત નિરૂપિત, કે જ્ઞાન માર્ગ કરતા ભક્તિ માર્ગ છે એ શ્રેષ્ઠ છે. ગુસાઈજીએ ટીકાની અંદર ઘણું વિસ્તારથી આ વાતને સમજાવી છે ભગવદ્ ગીતાના શ્લોકો દ્વારા. ભગવાન ખુદ કહી રહ્યા છે 12મા અધ્યાયમાં કે જ્ઞાન માર્ગ કરતા ભક્તિ માર્ગ શ્રેષ્ઠ છે. અવ્યક્તની ઉપાસના કરવા વાળા કરતા વ્યક્તની ઉપાસના કરવા વાળો શ્રેષ્ઠ છે. એ આપણે જોશું ગુસાઈજીની ટીકામાં. તો એ રીતના અક્ષર બ્રહ્મની અંદર સાયુજ્યનું દાન કરનાર જ્ઞાન માર્ગીની તુલનામાં ભક્તિ માર્ગનો ઉત્કર્ષ પ્રત્યક્ષ પરિસ્થિતિમાં દેખાઈ આવે છે. બધી જગ્યાએ તમે જુઓ, ભગવદ્ ગીતા જુઓ, આમાં ગુસાઈજીએ તો જે ઋગ્વેદની જે શ્રુતિઓ છે એ પણ ટાંકી છે. તમુસ્તોતારમ એ બહુ સુંદર એમાં શ્રુતિને ટાંકી, સુમતિમ ભજામહે. એ તમુસ્તોતારમની જે શ્રુતિ ટાંકી તો વેદ ખુદ એમ કહી રહ્યો છે કે જ્ઞાન માર્ગ કરતા ભક્તિ માર્ગ શ્રેષ્ઠ છે. ભગવદ્ ગીતામાં ભગવાન ખુદ એમ કહી રહ્યા છે કે જ્ઞાન માર્ગ કરતા ભક્તિ માર્ગ શ્રેષ્ઠ છે. એટલે અહીંયા મહાપ્રભુજી કહે છે કે ભાઈ જ્ઞાનાધિકો ભક્તિ માર્ગે એવં તસ્માત નિરૂપિત. આથી ભક્તિ સિવાય બધું જ લગભગ વ્યર્થ છે. કુલ મિલાકે ક્લાઇમેક્સ, કુલ મિલાકે નિષ્કર્ષ આ છે કે ભક્તિ સિવાય બીજું બધું વ્યર્થ છે અત્યારે.
ગંગાજીના તટ ઉપર તીર્થવાસ કરનારા પણ આધિદૈવિક ગંગાજીની બાબતે જો ભક્તિ રહિત હોય તો ક્યારેક ને ક્યારેક ગંગાજીના આધ્યાત્મિક મહાત્મ્યને ભૂલીને અથવા તો એને માત્ર આધિભૌતિક જલ જ છે એવું માનીને પોતાના દુષ્કર્મોને કારણે અંતમાં એનું આધ્યાત્મિક લાભથી વંચિત રહી જાય છે. આવી પ્રોબ્લેમ ઊભી થાય. ભક્તે ભાવે તુ તિરસ્તો યથા દુષ્ટૈ સ્વકર્મ બી અન્યથા ભાવમ આપન્ન તસ્મા સ્થાનાશ્ચ નશ્યત. કે આધિદૈવિક ગંગાજીની બાબતે જો ભક્તિ રહિત હોય, આધિદૈવિક સ્વરૂપમાં જો ભક્તિ ન હોય તો ક્યારેક ને ક્યારેક ગંગાજીનું જે આધ્યાત્મિક સ્વરૂપ છે, જે તીર્થરૂપ છે, જે એનું મહાત્મ્ય છે એ ભૂલી જાય અને માત્ર આધિભૌતિક જલ જ છે એવું માને. ભક્તિ નથી, ગંગાજીનું આધ્યાત્મિક સ્વરૂપનું જ્ઞાનય નથી. તો આધિભૌતિક જલ જે છે પોતાના દુષ્કર્મો માટે, દુષ્કર્મોના કારણે એમાં એ કોગળા કરશે અને એ ગંગાજીના જલનો દુરુપયોગ કરશે, એમાં એ કપડાં ધોશે. સમજો? તો એને જે આધ્યાત્મિક સ્વરૂપનો લાભ મળવો જોઈએ, ગંગાજીના તટ ઉપર રહેવાનો એને જે લાભ મળવો જોઈએ એનાથી વંચિત રહી જશે અને એનું પતન થઈ જશે. એ આગળના શ્લોકમાં સમજાવશે. ભક્તિ ભાવે તુ તિરસ્તો યથા દુષ્ટૈ સ્વકર્મભિ અન્યથા ભાવમ આપન્ન તસ્મા સ્થાનશ્ચ નશ્યતિ. જેને આરૂઢ પતિત કહેવામાં આવે છે, જે દેવલક છે, એની વાત આપણે અત્યારે નહીં કરીએ. અત્યારે આપણે આ શ્લોકોને અધ્યયન કરવું છે એટલે આપણે એટલું જ લેશું અહીંયા. હવે અહીંયા સુધીમાં કોઈને કાંઈ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો. સ્વયં શિક્ષકની અંદર 217 પેજ ઉપરથી પૂજ્ય શ્યામ બાવાશ્રીએ આ શ્લોકોનું વ્યાખ્યાન એ રીતે કરેલું છે કે ઉત્તમ અધિકાર અભાવે ભગવત સેવા અનુષ્ઠાન પ્રકાર સ્થલયો ઉપદેશ. આ પ્રકારના ઉત્તમ અધિકારી જો ન હોય તો એણે શું કરવું, એણે ક્યાં રહીને ભજન કરવું, એના સ્થાનનો ઉપદેશ અહીંયા મહાપ્રભુજી કરે છે કે જ્ઞાના ભાવે પુષ્ટિમાર્ગી તિષ્ઠેત પૂજોત્સવાદિષુ મર્યાદાસ્થસ્તુ ગંગાયામ શ્રી ભાગવત તત્પર. કારણ કે પૂજા અને ઉત્સવ એ મહાત્મ્ય વધારવાના ઉપાય છે. તો ધ્યાનથી સમજો કે સ્નેહ વધારવાના ઉપાય નથી. પૂજા અને ઉત્સવ જે છે એ કોઈનું મહાત્મ્ય વધારવાનું છે, તો એના ઉપાય છે. કેમ કે પૂજા અને ઉત્સવ આપણે દર્શન કરીએ તો આપણને પણ એ પ્રભુ એનું મહાત્મ્ય આપણા હૃદયમાં થાય. બીજા અર્થમાં ન લેતા, પરંતુ આ સમયમાં ભારતીય સંસ્કાર અનુસાર પતિને દેવ માનીને પતિની પૂજા કરવાવાળી કેટલી પત્ની હશે હિન્દુસ્તાનમાં? પતિદેવ માનીને પૂજા કરવાવાળી ગોતવા ગઈ ન મળે. એક એક્ઝામ્પલ આપે છે આ સમજાવવા માટે. જુઓ કે ભારતીય સંસ્કાર અનુસાર પતિને દેવ માનીને, જે આપણે શાસ્ત્રમાં જે રીતના વર્ણન છે, તો પતિને દેવ માનીને પતિને દેવ માનીને પતિની પૂજા કરવાવાળી કેટલી પત્ની હશે હિન્દુસ્તાનમાં? કોઈ પતિ કહે તો ખબર પડે, આમાંથી કોઈ પતિ બોલે તો ખબર પડે. કોઈને દેવ માનીને પૂજા કરવાવાળી છે, કોઈ પતિ બોલે તો ખબર પડે. પત્નીઓ બધી એમાં નદાર જ છે, પરંતુ પોતાના પતિને સ્નેહ કરવાવાળી ઘણી પત્નીઓ હશે. દેવ માનીને પૂજા કરવાવાળી ન મળે, પણ પ્રેમ કરવાવાળી ઘણી હશે. તે હું પૂછીશ નહીં, કારણ કે તે ખૂબ ગૂઢ રહસ્ય છે. પરંતુ સ્નેહ કરવાવાળી પત્નીઓ અત્યારે પણ ઘણી મળશે. પૂજા કરવાવાળી તો એકાદ કોઈ ભૂલે ચૂકે મળે તો મળે, બાકી ન મળે. દેવ માનીને પતિની પૂજા કરવાવાળી પત્ની ક્યાં છે? બધા કહે તો છે કે પતિદેવ છે, પતિદેવ છે, પરંતુ પૂજા કરવાવાળી પત્ની કોણ હોય? ખૂબ જ મુશ્કેલ કામ છે. સેવા કરવાવાળી પત્ની મળી જશે, પ્રેમ કરવાવાળી પત્ની મળી જશે, પરંતુ પૂજા કરવાવાળી નહીં મળી શકે. તો પૂજા ક્યારે કરે? કે જ્યારે ખૂબ મહાત્મય વધી ગયું હોય ત્યારે પૂજા કરવામાં આવે.
પૂજા ક્યારે કરે કે જ્યારે એનું ખૂબ મહાત્મ્ય હોય, ખૂબ મહાત્મ્ય જુએ તો એની પૂજા કરે. તો એક વાત ધ્યાનથી સમજો કે પૂજા અને ઉત્સવ સમજાવવાનું એ છે ભાઈ, પતિદેવની વાત નથી કે બીજી કોઈ વાત નથી. સમજાવવાનું તાત્પર્ય એ છે કે પૂજા અને ઉત્સવ જે છે એ મહાત્મ્ય જ્ઞાનને વધારવાના ઉપાયો છે. પૂજોત્સવાદિ શું, જે મહાપ્રભુજી અહીંયા કહ્યું ને, પૂજા અને ઉત્સવ જે છે જ્ઞાનાભાવે પુષ્ટિ માર્ગી તિષ્ઠેત પૂજોત્સવાદિ શું. તો પૂજા અને ઉત્સવ જે છે ને એ મહાત્મ્ય જ્ઞાનને વધારવાના ઉપાય છે. અને જો આપણને મહાત્મ્ય સમજમાં નથી આવી રહ્યું તો નિરંતર કોઈ ચીજની પૂજા કરતા રહીએ, એના ઉત્સવ મનાવતા રહીએ, તો ધીરે ધીરે આપણને એનું મહાત્મ્ય આપણા મગજમાં એ દ્રઢ થઈ જાય, આપણા હૃદયમાં દ્રઢ થઈ જાય. અને એની સાથે જોડાયેલા બધા પૂજા અને ઉત્સવના પ્રકાર છે. આ પૂજા અને ઉત્સવનો પ્રકાર જે છે એ મહાત્મ્ય વર્ધક છે, મહાત્મ્યને વધારનારા છે. સ્નેહ વધારવાનો ઉપાય શું છે? હવે સમજો, જેનામાં જે મિસિંગ પોઈન્ટ છે, જેનામાં મહાત્મ્ય જ્ઞાનનો અભાવ છે, એને શું કરવું? પૂજા ઉત્સવ આદિ થતા હોય ત્યાં રહેવું. અને જેનામાં પ્રેમનો અભાવ છે એને શું કરવું એ હવે સમજાવે છે. બાકી કમ્પ્લીટ તો આ બંને થશે ત્યારે એને ઉભયોસ્તુ ક્રમેણ એવ પૂર્વોક્તૈવ ફલિષ્યતિ. એને પૂર્વમાં બતાવેલી તનુવિદ્યા દ્વારા, ચેતસ્તત પ્રવણમ દ્વારા માનસી સાપરા સિદ્ધ થશે. એ તો ક્રમપૂર્વક જ થશે. પણ જે એનામાં મિસિંગ પોઈન્ટ છે એને મહાપ્રભુજી અહીંયા સમજાવવા માગે છે કે જે એનામાં ઉણપ છે, મહાત્મ્ય જ્ઞાનની ઉણપ છે કે પ્રેમની ઉણપ છે. મહાત્મ્ય જ્ઞાનની ઉણપ હોય તો આમ કરવું, સ્નેહની ઉણપ હોય તો આમ કરવું. એ ગાઈડલાઈન અહીંયા આપણને ટીકાકાર આપે છે. હવે જુઓ, સ્નેહ વધારવાનો ઉપાય શું? તો કે ભાગવત પ્રેમણોન્યત સાધનમ લોકે નાસ્તિ મુખ્ય પરમ મહત શ્રી ભાગવતમ એવાત્ર પરમ તસ્ય સાધનમ. મહાપ્રભુજી નિબંધમાં આજ્ઞા કરે છે કે ભગવાનમાં પ્રેમ પ્રગટ કરવાનું એકમાત્ર સાધન ભાગવત છે. એટલે અહીંયા ભાગવત લાવ્યા કે મર્યાદાસ્થસ્તુ ગંગાયામ શ્રી ભાગવત તત્પર છે ને. તો સ્નેહ વધારવાનો ઉપાય શું? તો ભાગવત તત્પર થઈને રહેવું. આ કથા સાંભળીને નહીં હો, એટલે આજે ભાગવતની કથા યુટ્યુબ ઉપર આવે છે, આ બધા જે શાસ્ત્રીઓ કરે છે આજીવિકાવાળી કથા કે પિતૃ ઉદ્ધારાર્થે કરેલી કથા એવી કથાની અહીંયા વાત નથી. નિત્ય નિયમથી ભાગવતની કથા, ભગવાનની જે લીલાઓ છે એને પાગોડવી, ભગવાનની લીલાઓનું શ્રવણ કીર્તન સ્મરણ કરવું. ભાગવતમાં જે ભગવાનની લીલા વર્ણિત છે એના બધા પ્રકારના અનુવાદ આજે આપણી પાસે પ્રાપ્ત છે, અવેલેબલ છે. અષ્ટસખાઓએ કરેલા કીર્તનો છે એ પણ ભાગવતના સારરૂપે છે. દયારામભાઈએ કરેલા જે ધોળપદ છે એ પણ ભાગવતના સારરૂપ છે. આ સિવાય પણ ઘણા ધોળપદ દ્વારા ભગવાનની લીલાઓને વાગોડવા માટે બધા અનુવાદ આપણી પાસે મોજૂદ છે. તે સમજવાની આવશ્યકતા છે. એ જો આપણે અવગાહન કરીએ તો આપણને ભાગવતની લીલાનું અવગાહન થઈ શકે. ભાગવત પણ આજે આપણી પાસે ગુજરાતીમાં અવેલેબલ છે, હિન્દીમાં છે, સંસ્કૃતમાં છે, ઘણી ભાષાઓમાં એનું ટ્રાન્સલેશન થયું છે. અંગ્રેજીમાંય છે. સુબોધનીજીનું પણ ટ્રાન્સલેશન અંગ્રેજીમાં થઈ ગયું. જે આપણા સંપ્રદાયવાળાએ નથી કર્યું, બીજા સંપ્રદાયવાળાએ કર્યું. જુઓ, સુબોધનીજી, મહાપ્રભુજીની ડિગ્નિટી, મહાપ્રભુજીનું મહાત્મ્ય, મહાપ્રભુજીના સુબોધનીજીનું મહાત્મ્ય બીજા સંપ્રદાયવાળાને છે. એણે અંગ્રેજીમાં એનું ટ્રાન્સલેશન કર્યું. હા, કેટલું રોચક વાત છે આ. જુઓ તમે, સુરદાસજી અને નરદાસજીના બી પદો મળે. હા બોલો. આપણા અષ્ટસખાઓનામાં એવા કીર્તનો આપણને ભાગવતના સાર રૂપે મળે. સુરદાસજીના તો આપણને બધા જ અધ્યાયોના પદો મળે. આ હિન્દી જે
જોધપુરથી છપાયેલા ભાગવત છે, એમાં જુઓ તમે અધ્યાયના અંતમાં આખા અધ્યાયના સાર રૂપે 2-3 કીર્તનો ખૂબ સુંદર આપેલા છે. તો ભાગવતને સમજવું પહેલાં અઘરું હતું, કેમ કે પહેલાં સંસ્કૃતમાં જ હતું, કોઈ અનુવાદ થયા ન હતા. આપણે જોઈએ નંદાજીના પ્રસંગમાં નંદાજી અનુવાદ કર્યો હતો તો બધા બ્રાહ્મણોએ ઓબ્જેક્શન ઉઠાવી. આજે તો આપણને ભાગવત બધા જ ભાષાઓમાં આપણને, એટલે ઘણી ખરી ભાષાઓમાં આપણને અવેલેબલ છે. બધી ભાષાઓમાં તો આપણે ન કહી શકીએ, પણ ઘણી બધી ભાષાઓમાં આપણને અવેલેબલ છે. ઘણા બધા ધોળપદ દ્વારા, કીર્તન દ્વારા આપણે એને સમજી શકીએ છીએ. તો ભગવાનની લીલાઓને આના દ્વારા વાગોડવી જોઈએ, તો આપણને જે આપણામાં ભગવાન પ્રત્યેનો જે પ્રેમ નથી, ભક્તિ નથી, એ પ્રગટ થશે. એમ તે સમજવાની આવશ્યકતા છે. સપ્તાહ વિધિ કરવાની આવશ્યકતા નથી. તે તો પૂજા ઉત્સવનો પ્રકાર છે. જે સપ્તાહ વિધિનો પ્રકાર છે એ પૂજા ઉત્સવનો પ્રકાર છે. નિત્ય નિયમથી ભાગવતનું જે અધ્યયન કરવાનું કે શ્રવણ કીર્તન કરવાનો પ્રકાર મહાપ્રભુજીએ આપણને નિબંધમાં બતાવ્યું છે એ છે કે પઠચ્ચ નિયમમ કૃત્વા શ્રી ભાગવતમ આદરાત પઠનિયમ પ્રયત્નેન સર્વ હેતુ વિવર્જિતમ સર્વથા વૃત્તિહીનશ્ચેત એકમ યામમ હરો નયત પઠચ્ચ નિયમમ કૃત્વા શ્રી ભાગવતમ આદરાત. નિત્ય નિયમમ કૃત્વા, બધી જગ્યાએ જ્યાં ભાગવતના પાઠની વાત હશે ને, મહાપ્રભુજીએ ત્યાં નિત્ય, નિયમ, રેગ્યુલર આવા શબ્દો મૂકેલા છે. નિયમમ કૃત્વા. તો ધ્યાનથી સમજો કે સ્નેહ વધારવાનો પ્રકાર ભાગવત છે. ભાગવત તત્પર થઈને રહેવું, જે મહાપ્રભુજી અહીં કહે છે કે ગંગાયામ મર્યાદાસ્તસ્તુ ગંગાયામ શ્રી ભાગવત તત્પર. અનુગ્રહો પુષ્ટિ માર્ગે નિયામક ઇતિ સ્થિતિ ઉભયસ્તુ ક્રમેણેવ પૂર્વોક્તૈવ ફલિષ્યતિ જ્ઞાનાધિકો ભક્તિ માર્ગે એવમ તસ્માત નિરૂપિતા. શ્રી મહાપ્રભુજી અંતમાં એક વાત કહી રહ્યા છે કે ભાઈ અનુગ્રહ પુષ્ટિ માર્ગમાં નિયામક છે. બધાથી નિયામક પરિબળ છે પુષ્ટિ માર્ગમાં અનુગ્રહ, ભગવાનની કૃપા. ભગવાન આપણા ઉપર અનુગ્રહ કરશે તો આપણામાં મહાત્મય જ્ઞાન અને ભગવાન પ્રત્યે પ્રેમ, મહાત્મ્ય જ્ઞાન અને સ્નેહ બંને પ્રગટ થશે. આ આપણા હૃદયમાં કે આપણી બુદ્ધિમાં મહાત્મ્ય જ્ઞાન થાય છે, હૃદયમાં પ્રેમ થાય છે. તો આપણને જે પ્રભુનું મહાત્મ્ય જ્ઞાન અને પ્રેમ થાય છે એ કોઈ આપણા બુદ્ધિની કે આપણા હૃદયની ઉપલબ્ધિ ન માનવી જોઈએ, ભગવાનનો અનુગ્રહ માનવો જોઈએ. આપણને જો પ્રભુનું મહાત્મ્ય જ્ઞાન થાય શાસ્ત્રનું અધ્યયન કરવાથી કે એવો સંગ કરવાથી, આપણને ભાગવતનું અનુશીલન કરવાથી ભગવાનમાં પ્રેમ થાય, તો એ આપણી ઉપલબ્ધિ નથી, ભગવાનનો અનુગ્રહ છે. ભગવાનનો અનુગ્રહ એમાં નિયામક છે. આપણને ભગવત સેવામાં આપણે પ્રવૃત્ત થઈ ગયા, ભગવત કથામાં પ્રવૃત્ત થયા, તો એ ભગવાનનો અનુગ્રહ નિયામક છે, નહીં કે આપણું સાધન બલ. એ વાત અહીંયા સમજાવે છે કે ભગવાન અનુગ્રહ કરશે તો તમારી બુદ્ધિમાં મહાત્મ્ય જ્ઞાન અને હૃદયમાં સ્નેહ પ્રગટ થઈ જશે. અને તમારા હૃદયમાં જો ભગવાન પ્રતિ થોડીક પણ લલક છે, થોડોક પણ સ્નેહ છે, તમને ભગવાનના મહાત્મ્યની થોડીક પણ સમજ છે, તો એવું ન માનો કે મેં સત્સંગ કર્યો હતો એને કારણે મને આવું મહાત્મ્ય થયું, કે મેં સેવા કરી હતી એટલે મને આવો પ્રેમ થયો, મેં ગ્રંથોનો અભ્યાસ કર્યો હતો એટલે મને આ પ્રભુમાં મહાત્મ્ય જ્ઞાન કે પ્રેમ થયો, મેં પુસ્તકો વાંચ્યા હતા, મેં પરીક્ષા આપી હતી. આવી રીતના પોતાનું જે સાધન બલ છે એનો વિચાર ન કરવો જોઈએ, એવું મહાપ્રભુજી અહીંયા કહે છે કે અનુગ્રહો પુષ્ટિ માર્ગે નિયામક ઇતિ સ્થિતિ. પરંતુ એવું માનો કે પ્રભુએ મારા ઉપર અનુગ્રહ કરી દીધો, એને કારણે હું આ ગ્રંથ વાંચી શકી, ભગવાનનો અનુગ્રહ હતો એટલે મને આવો સંગ મળ્યો, ભગવાનનો અનુગ્રહ હતો એટલે હું સેવા કરી શકી કે કરી શક્યો, ભગવાનનો અનુગ્રહ હતો એટલે મારું ચિત્ત કૃષ્ણમાં પ્રવણ થયું, ભગવાનનો અનુગ્રહ હતો એટલે મને સાચો સંગ મળ્યો, ભગવાનનો અનુગ્રહ હતો એટલે હું ષોડશ ગ્રંથનું અધ્યયન કરી શકી. આ રીતના આપણો ભાવ હોવો જોઈએ, જે મહાપ્રભુજી અહીંયા સમજાવવા માગે છે
કે અનુગ્રહો પુષ્ટિ માર્ગે નિયામક ઇતિ સ્તુતિ. આપણા સાધન બળનો જ્યાં સુધી વિચાર હશે ત્યાં સુધી એ પુષ્ટિ માર્ગ નથી. જ્યારે સાધના અભિમાનનો ત્યાગ થાય, સાધના અભિમાનનો ત્યાગ એ પુષ્ટિ માર્ગનું પહેલું પગથિયું છે. એટલે અનુગ્રહો પુષ્ટિ માર્ગે નિયામક ઇતિ સ્તુતિ. સાધના અભિમાન હોય આપણને કે હું મારા સાધનથી તનુ વિતજા કરી લઈશ એટલે મને માનસી સિદ્ધ થવી જ જોઈએ. ન ભાઈ થાય એવું સાધના અભિમાન હોય તો ભગવાન તો એમ કહે છે કે હું આવા કોઈ સાધનને વશ નથી. મંત્ર ઉપાસન વૈદિક તાંત્રિક દીક્ષા અર્ચના વિધિભીર અસ્પૃષ્ટો રમતે નિજ ભક્તે સુસમેસ્તુ સર્વસ્વ. આવા કોઈ સાધન બલને હું અધીન થતો નથી. ઘણા આજે સંપ્રદાયમાં ઘણા એવા પુસ્તક મળે છે, નામ નહીં આપું, કે એમાં મહારાજોએ એવું લખ્યું છે કે આટલા 1000 અષ્ટાક્ષર બોલો તો તમને એ સિદ્ધ થઈ જાય. અષ્ટાક્ષર તમને સિદ્ધિ મળે. આટલા 1000 પૂરા કરો તો. આવું છે, હું તમને બતાડી શકું પુસ્તકમાં, વચનામૃતોમાં. આધુનિક જે એવા પુસ્તક છપાયા છે મહારાજોના, જોકે મહારાજ અત્યારે ભૂતલ ઉપર નથી બિરાજતા, પણ એના પુસ્તકમાં વચનામૃતોમાં આવું જોવા મળે છે કે આટલા 1000 અષ્ટાક્ષર બોલો તો તમને સિદ્ધિ મળે. પણ મહાપ્રભુજી એવું કહે છે કે પ્રભુ કોઈ સાધનને વશ નથી. ના હમ વેદેર ન તપસા ન દાનેન ન ચૈજ્ય શક્ય એવમ વિધો દ્રષ્ટવામસી મામ્યથા. ભક્તિમાં પણ જો આપણી સાધન બુદ્ધિ હોય કે હું ભક્તિ કરીને ભગવાનને વશ કરી લઉં, કે હું ભક્તિ કરું એટલે ભગવાનને વશ થવું જ પડે, આવું જો સાધના અભિમાન હોય તો મહાપ્રભુજી કહે છે કે નહીં સાધન સંપત્ત્યા હરિસ્તુષ્યતિ કસ્યચિત ભક્તાનામ દૈન્યમેવેકમ હરિતોષણ સાધનમ. આવું સાધન અભિમાન વ્રજ ભક્તોને હતું કે અમે અમારા સાધનથી કૃષ્ણને ખોડી લેશું, અમે અમારા સાધનથી કૃષ્ણને પ્રસન્ન કરી લેશું, અમે અમારા સાધનથી કૃષ્ણને પ્રગટ કરી લેશું. વ્રજભક્તો જેવા ક્લીન બોર્ડ થઈ ગયા. આપણી વાત જવા દો. સાધના અભિમાનવાળા વ્રજભક્તો અર્જુનજી, પાંડવો, ઉદ્ધવજી જેવા ક્લીન બોર્ડ થઈ ગયા બધાય. આપણું શું થાય વિચારો તમે. કોઈનું સાધના અભિમાન ભગવાને રાખ્યું નહીં. અને જ્યારે ગોપીજનોને ખબર પડી કે ભગવાન આપણા સાધનથી પ્રગટ થશે નહીં, ત્યારે રૂરુદુ સુસ્વરમ રાજન કૃષ્ણ દર્શન લાલસા તાસામ આવિર્ભૂત સૌરી સ્મયમાન મુખાંબુજ પિતાંબર ધર સ્રગ્વી સાક્ષાત મન્મત. ક્યારે પ્રગટ થયા? સાધના અભિમાન છૂટ્યું ત્યારે. એટલે આ સમજો, આની ઇફેક્ટ સમજો. આ મહાપ્રભુજીનું વાક્ય છે ને એક જ છે, નાનકડું વાક્ય છે કે અનુગ્રહો પુષ્ટિ માર્ગે નિયામક ઇતિ સ્થિતિ. પણ એની ઇફેક્ટ જુઓ કેટલી સ્પ્રેડ થઈ રહી છે, કેટલી વિસ્તારથી આ વાતને શાસ્ત્રની અંદર વર્ણિત થઈ છે મહાપ્રભુજીના ગ્રંથોમાં. મહાપ્રભુજીનું વાક્ય એક જ છે, અનુગ્રહ પુષ્ટિ માર્ગે નિયામક ઇતિ સ્થિતિ. પણ ત્યાં ગોપીજનોના એંગલથી વિચારો તો આ જ વાત એના એંગલથી નહીં વિચારી શકીએ કે એણે સાધન કર્યું હતું. ભગવાન જ્યારે અંતર્ધ્યાન થઈ ગયા ફલ પ્રકરણમાં ગોપી ગીત વખતે, તો એણે તે ગોપી ગીત ગાયું. બધા સાધન કર્યા ને જુઓ, ઠાકોરજીની લીલાનું અનુકરણ કર્યું. પહેલાં શોધ્યા પગલે પગલે ઠાકોરજીના જે ચરણ ચિહ્નો હતા એ ચિહ્નોની જે દિશામાં ગયા ત્યાં એને શોધ્યા, તોય ન મળ્યા તો લીલાનું અનુકરણ કર્યું. ઘણા બધા સાધનો કરી ચૂક્યા. પછી એક રાધા સહચરીજીએ કહ્યું કે ભાઈ આપણા સાધન અભિમાનથી નહીં મળે, એના કૃપાબલથી મળશે. મને છોડીને ચાલ્યા ગયા. સમજો. અને પછી શ્રી યમુનાજીની તટ ઉપર આવ્યા અને યમુનાજીની કૃપા થઈ, કેમ કે યમુનાજી નિર્ગુણ ભક્તિનું સ્વરૂપ છે. એટલે યમુનાજીની કૃપાથી યમુનાજીના તટ ઉપર જ્યારે એને પોતાનો દોષની સ્ફૂર્ણા થઈ, સાધના અભિમાન દૂર થયું અને રૂરુદુ સુસ્વરમ રાજન કૃષ્ણ દર્શન લાલસા, કૃષ્ણ દર્શનની લાલસાથી રૂરુદુ સુસ્વરે રડ્યા અને એનામાં એવું દૈન્ય આવ્યું કે આપણા સાધનોથી ભગવાન પ્રાપ્ત ન થાય. અનુગ્રહો પુષ્ટિ માર્ગે નિયામક ઇતિ સ્થિતિ. એટલે ખોટું સાધન અભિમાન પહેલાં છોડવું જોશે આપણું, કે મેં આ કર્યું એટલે મને આ ઉપલબ્ધિ મળી.
આપણા માઇન્ડમાં આવું જ ભૂસું ભરાયેલું હોય કે મેં આ સાધન કર્યું ને એટલે મારું આ થયું. જુઓ, એટલે મહાપ્રભુજી અહીંયા કહી રહ્યા છે કે ભાઈ આપણા સાધન અભિમાનનું કોઈ કામ નહીં આવે. આપણા સાધન અભિમાનથી કાંઈ થતું નથી. સાહેબ કૈસે મિલે? સાહેબ આપણા સાધનથી ન મિલે. સાહેબ આપણે મળવું હોય ને ઠાકોરજીને તો આજે શ્રાવણ શ્યામલે પક્ષે જે આ જ ચિંતા મહાપ્રભુજીને હતી કે શુદ્ધાશ્ચ સુખિનશ્ચ એવ બ્રહ્મ વિદ્યા વિશારદા તે ભગવત સેવને યોગ્ય ન અન્ય. લ્યો કરો સાધન. હવે કેટલું કરી શકશો? કેટલા જન્મો ચાલ્યા જશે? સેવાની યોગ્યતા સંપાદિત કરવામાં કેટલા જન્મો ચાલ્યા જશે જો આપણે સાધનનો વિચાર કરીએ તો. પણ ભગવાને શું કર્યું કે આ કોઈ સાધન આમાં પાર પડે એવું નથી. આ કોઈ સાધન કરવા કેપેબલ નથી. સાધન કરવા માટેની જે શુદ્ધિ જોઈએ દેશ કાલાદીની એ પણ નથી. હવે જાઉં ક્યાં? હવે આ જ વાત આવી અનુગ્રહો પુષ્ટિ માર્ગે નિયામક હિતિ સ્થિતિ. ભગવાન પ્રગટ થયા કે નહીં? શ્રાવણ શ્યામલે પક્ષે એટલા માટે જ પ્રગટ થયા કે જીવનું સાધન અત્યારે કોઈ કામમાં આવે એવું નથી. સર્વ માર્ગેશુ નષ્ટેશુ કલોચ ખલ ધર્મિણી. કોલોપ્સ થઈ ગયું બધું. આ જ ચિંતા હતી. જુઓ, અનુગ્રહ પુષ્ટિ માર્ગે નિયામક હિતિ સ્થિતિ. એ અનુગ્રહ નિયામક છે એટલે પ્રગટ થયા. આજે આજની મધ્યરાત્રિએ ભગવાન પ્રગટ થયાનું કારણ આ પુષ્ટિ માર્ગમાં ભગવાનનો અનુગ્રહ નિયામક છે. ભગવાનને અનુગ્રહ કરવો છે. ભગવાનને જીવને પોતાના સુધી પહોંચાડવા છે અનુગ્રહથી. અને એ અનુગ્રહનો અવાંતર વ્યાપાર છે ભગવત સેવા. એ અનુગ્રહનો અવાંતર વ્યાપાર છે ભગવત કથા. એ અનુગ્રહનો અવાંતર વ્યાપાર છે સમર્પણ. જે આજે બ્રહ્મસંબંધ દ્વારા મહાપ્રભુજીએ આપણને સમજાવ્યું. એ અનુગ્રહનો અવાંતર વ્યાપાર છે ભગવાનની શરણાગતિ. બાકી કોઈ જીવ કોઈના પોતાના સાધનથી થોડો શરણાગત થઈ શકે. તો મારા ઘરમાં બધાનો શરણાગત કરી દઉં હું, કે તમારા ઘરમાં બધાનો શરણાગત અનન્ય આશ્રય બનાવી દો તમે, કે તમે નો બધાને સેવા કરતા કરી દો. જો આપણું સાધન નિયામક હોય તો કરો, ટ્રાય મારો, કોઈ નહીં થાય. ભાગી જશે બધા જો સાધન કામ આવતું હોય તો. એટલે મહાપ્રભુજી કહે છે અનુગ્રહો પુષ્ટિ માર્ગે નિયામક હિતિ સ્થિતિ. ભાઈ ભગવાનનો અનુગ્રહ નિયામક છે. ખોટો સાધનનો અહંકાર કરવાથી ફાયદો શું? કઈ ફાયદો? કશું જ ફાયદો નથી. અને એવા સાધના અભિમાનથી ભગવાન મળે પણ નહીં. તમે એમ કહો કે ચાલો હું તનુ વિતજા કરીને ઠાકોરજીને આ રીતના હું બધા ઉપચાર કરીને સેવા કરીને એને માનસી મારી સિદ્ધ કરાવી જ પડે તનુ વિતજા કરવું એટલે. તો આવો જો સાધન અભિમાન હોય તો ભગવાન એક ગુડ બાય કહીને ભાગી જાય કે ભાઈ સાધન અભિમાનથી તો હું વશ થતોય નથી. મને પ્રસન્ન કરવાનું સાધન જે છે તો એ તો દૈન્ય નહીં સાધન સંપત્તિ હરિસ્તુષ્યતિ કસ્યચિત ભક્તાનામ દૈન્યમેવેકમ હરિતોષણ સાધન. મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે જીવતા હોવા છતાં પણ મારા સાધનથી ભગવાન પ્રસન્ન નહીં થાય. ભગવાન મહાપ્રભુજીની કૃપાથી, મહાપ્રભુજીની કાનીથી મારી ઉપર પ્રસન્ન થશે. મારા સાધન અભિમાનનું કોઈ જ વેલ્યુ નથી. કેમ કે હું સાધન કરી રહ્યો છું એ પણ મારા સામર્થ્યથી નથી કરતો, ભગવાનના અનુગ્રહથી કરું છું. એ રહસ્ય આજે આપણે ભગવાન એટલે જ પ્રગટ થયા અનુગ્રહ કરવા જ. અને મહાપ્રભુજીએ પણ જુઓ એ જ રહસ્ય અહીંયા સમજાવ્યું કે અનુગ્રહો પુષ્ટિ માર્ગે નિયામક હિતિ સ્થિતિ. આ જ વાક્યનો આજે સાક્ષાત્કાર શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યામ મહાનિશી સાક્ષાત ભગવતા પ્રોક્તા તદક્ષરસ ઉચ્યતે એનો સાક્ષાત્કાર છે અનુગ્રહનો. તો એ વાત અહીંયા સમજાવે છે કે પ્રભુનું મહાત્મ્ય આપણને જો સમજમાં આવી રહ્યું છે, પ્રભુ પ્રત્યે આપણને જો સ્નેહ પ્રગટ થઈ રહ્યો છે, તો બસ સમજી જાઓ કે ભગવાનનો અનુગ્રહ છે મારી ઉપર. સમજાણું? જો આ વાતને સમજશો તો અનુગ્રહ પણ વધતો જશે, તમારા હૃદયમાં સ્નેહ પણ વધતો જશે, તમને ભગવાનની સમજ પણ વધતી જશે, એટલે મહાત્મ્ય જ્ઞાન પણ થતું જશે. કારણ કે હું અહીં તમારી શબ્દ આમાં લખ્યું છે એટલું બોલું છું, બાકી હું પણ એમાં આવી જાઉં.
અહીંયા તમારી શબ્દ લખ્યું છે એટલે હું બોલું છું. એનો મતલબ મને લાગુ ન પડે એવું નહીં સમજતા. આપણી હોવું જોઈએ, આપણી અહંતા મમતા, આપણા સ્નેહ અને જ્ઞાનમાં આડી આવી રહી છે. આપણી જે સંસાર આસક્તિ છે એ આપણને ભગવત પ્રેમ ભક્તિમાં આડે આવી રહી છે. જે આપણે આમાં પૂર્વમાં જોયું, સંસારી અસ્તુ ભજતે સ દૂરસ્થો, એ શ્લોકમાં જોયું. આપણે આપણા ભગવત સ્નેહ અને મહાત્મ્ય જ્ઞાનને ભગવદ અનુગ્રહ રૂપ ન માન્યો અને પોતાની ઉપલબ્ધિ માની, એટલે આ પ્રોબ્લેમ થઈ છે. આ ભગવાનના અનુગ્રહને આપણે આપણા સાધનની ઉપલબ્ધિ માની. તો આપણી અહંતા અને આપણી મમતા ન જાણે ક્યારે આડી આવી જશે અને આપણા જ્ઞાન અને સ્નેહ એ ક્યારેય કરફ થઈ જશે, ક્યારેક ભ્રષ્ટ કરી દેશે. કોઈને કોઈ એમાં એવો વાયરસ એ ફાઇલની અંદર ઘૂસી જશે જો સાધના અભિમાન હશે તો. અને એ ન ઘૂસે એટલે આ વાત આવી રહી છે. અનુગ્રહો પુષ્ટિ માર્ગે નિયામક ઇતિ સ્થિતિ અને ઉભયસ્તુ ક્રમેણૈવ પૂર્વોક્તૈવ ફલિષ્યતિ. શ્રી મહાપ્રભુજી અહીંયા કેટલી સુંદર વાત કરે છે કે ભાઈ જ્ઞાનાધિકો ભક્તિ માર્ગે એવમ તસ્માત નિરૂપિત. આવી રીતના તમને હવે સમજાવી દીધું કે ભક્તિ માર્ગ જ્ઞાનથી કેટલો અધિક છે, કેટલું બધું તમને આપી રહ્યો છે આ ભક્તિ માર્ગ, કેટલું સર્વોત્કૃષ્ટ ફલ દાન કરી રહ્યો છે, કેટલી ફલરૂપા ભક્તિ સમજાવી રહ્યો છે. તો જ્ઞાન તમને શું આપશે? આપીને તમને અક્ષર બ્રહ્મ આપશે. તમને જ્ઞાન એટલું જ ફલ આપશે, અક્ષર બ્રહ્મમાં લય થઈ જશે. બ્રહ્માનંદે પ્રવિષ્ટાનામ આત્મનૈવ સુખપ્રમા સંઘાતસ્ય વિલીનત્વાત. એટલું ફલ આપશે કે તમારે જે સંઘાતો છે, ઇન્દ્રિયો જે છે એ બધી જે અક્ષર બ્રહ્મમાં લય થઈ જશે. તો સર્વેન્દ્રિયોથી ભગવાનનો આનંદ તો ન મળ્યો. પણ મહાપ્રભુજી એમ કે ભગવાન એમ કહે છે કે હું તમને કૃષ્ણ આપીશ. મહાપ્રભુજી કહે છે કે જ્ઞાન તમને કૃષ્ણમાં અક્ષર બ્રહ્મ આપશે. જ્ઞાન તમને કૃષ્ણમાં અક્ષર બ્રહ્મ આપશે. હું તમને ભક્તિના પંચમ પુરુષાર્થ દ્વારા અક્ષર બ્રહ્મમાં કૃષ્ણ આપીશ. અક્ષર બ્રહ્મા એટલે ભગવાનના નિત્ય લીલા ધામમાં હું કૃષ્ણ આપીશ. જ્ઞાન તમને શું આપશે? કૃષ્ણમાં અક્ષર બ્રહ્મ આપશે. અને મહાપ્રભુજી એમ કહે છે કે હું તમને અક્ષર બ્રહ્મમાં કૃષ્ણ આપીશ. સમજો, અક્ષર બ્રહ્મમાં કૃષ્ણ આપવા જઈ રહ્યો છું. તમારામાં છે લેવાની તૈયારી? તો લઈને પછી જુઓ, એક વખત આ કામ કરીને જુઓ, તમને અનુભૂતિ થશે કે કૃષ્ણ કેટલો અનુગ્રહશીલ છે, કૃષ્ણ કેટલો કૃપાળુ છે. તો અનુગ્રહ નિયામક છે. આપણા પ્રેમ અને સ્નેહમાં આપણી અહંતા મમતા નિયામક નથી. આપણને પ્રભુમાં પ્રેમ થઈ રહ્યો છે, એમાં આપણા કોઈ સાધનો નિયામક નથી. એમાં પ્રભુનો અનુગ્રહ જ એકમાત્ર નિયામક છે. તો એક વાત ધ્યાનથી સમજો કે પહેલાં મેં આ વાતનો ખુલાસો કરી દીધો છે કે ભક્તિ પંચમ પુરુષાર્થ છે. અને ભક્તનું કર્તવ્ય શું છે કે જે પંચમ પુરુષાર્થાકાંક્ષી વ્યક્તિ જે છે એટલે ભક્ત છે, જે પંચમ પુરુષાર્થ ભક્તિનું જેને આકાંક્ષા છે એવો જે ભક્ત છે, એનું કર્તવ્ય શું છે? સ્વસિદ્ધાંત વિનિશ્ચયથી એ અહીંયા મહાપ્રભુજી સિદ્ધાંત મુક્તાવલીમાં સમજાવી રહ્યા છે. કેમ કે બાલબોધમાં જે ભક્તિ આવી રહી છે એ મોક્ષના અંગ રૂપેણ આવી રહી છે. ત્યાં ભક્તિ મોક્ષનું અંગ છે. ભક્તિથી મોક્ષ મળે છે, મોક્ષનું સાધન તે આવી રહી છે. અને સિદ્ધાંત મુક્તાવલીમાં જે ભક્તિ આવી રહી છે ત્યાં મોક્ષ ભક્તિનું અંગ છે. સમજો, ત્યાં ભક્તિ જે છે ફલ છે, પંચમ પુરુષાર્થ રૂપ છે, સ્વતંત્ર ભક્તિ છે. મોક્ષ હોય કે ધર્મ અર્થ કામ હોય, બધા અહીંયા ભક્તિના અંગ રૂપેણ આવી રહ્યા છે. અને બાલબોધમાં જે મર્યાદા માર્ગની અંદર જે ભક્તિ આવી રહી છે એ મોક્ષના સાધનત્વેના આવી રહી છે. સમજમાં આવે છે ને વાત? તો સ્વસિદ્ધાંત આ છે, સર્વ સિદ્ધાંત આ નથી. જે બાલબોધમાં સર્વ સિદ્ધાંત સંગ્રહ કયો ને, ત્યાં મોક્ષના સાધનત્વેને ભક્તિ આવી રહી છે. અને અહીંયા મોક્ષ છે
ભક્તિ અહીંયા સ્વતંત્ર પુરુષાર્થ છે. ભક્તિ સાધન નથી, ભક્તિ ફલ છે. મોક્ષ એનો અહીંયા અંગ બની ગયું છે. ધર્મ અર્થ કામ મોક્ષ બધા એના અંગ બનીને આવી રહ્યા છે. પુષ્ટિ માર્ગે હરેર દાસ્યમ ધર્મો અર્થો હરિરેવહી કામો હરે દિદૃક્ષૈવ મોક્ષ કૃષ્ણસ્ય ચેદ્રુવ. તો બધા એ ભક્તિના અંગ રૂપેણ આવી રહ્યા છે. એ પુષ્ટિ ભક્તિ છે, એ સ્વતંત્ર પુષ્ટિ ભક્તિ છે, એ પંચમ પુરુષાર્થ રૂપ ભક્તિ છે. ભક્તિ કોઈનું અંગ ન બને. પુષ્ટિ માર્ગમાં ભક્તિ અંગી છે. એ વાત અહીંયા સમજાવી છે કે જો પંચમ પુરુષાર્થ તમને પુરુષાર્થ નથી લાગતો અને ભક્તિની મહત્વકાંક્ષા તમારી અંદર નથી, તો પછી તમે કૃષ્ણ સેવાના લફડામાં પડશો તો તમારો સત્યાનાશ થશે, તમારો ઉદ્ધાર નહીં થાય. અહીંયા ટીકાકાર કહે છે કેમ કે જો ભક્તિ પંચમ પુરુષાર્થ લાગતી હોય તો તમે પ્લીઝ પુષ્ટિ માર્ગમાં આવો, સિદ્ધાંત મુક્તાવલી સમજો. ભક્તિ જો પંચમ પુરુષાર્થ ન લાગતી હોય તો જાઓ બાલબોધમાં જાઓ, ભોગ શિવેન મોક્ષસ્તુ વિષ્ણુનેતિ વિનિશ્ચયમાં જાઓ, ત્યાં તમને મોક્ષ આપશે ભક્તિ. આનો ઘણો બધો વિસ્તાર ગુસાઈજીએ પોતાની ટીકામાં લીધો છે, જે આપણે આવતે વખતે લેશું. કે જે પુષ્ટિ ભક્તિ માર્ગની અંદર બધા જ પુરુષાર્થો જે છે એમાં અંગરૂપેણ છે, પણ ભક્તિ જે છે એ સ્વતંત્ર પુરુષાર્થ રૂપ છે. આવું જ્ઞાન મહાપ્રભુજીએ આપણને આપ્યું કે ભક્તિ જે છે પુરુષાર્થ સ્વતંત્ર પુરુષાર્થ રૂપ છે. ગુસાઈજી આ વાત કહે છે કે ભાઈ ભક્તિ બધા લોકો એને સાધન માને છે. કેવી રીતના સાધન માને કે ભક્તિથી જ્ઞાન થશે અને જ્ઞાનથી મુક્તિ થશે. આવી ઉલટી સમજ છે બધાની. ગુસાઈજી ટીકામાં કહે છે, જુઓ આપણે આવતે વખતે લેશું, આ વખતે તો નહીં લઈ શકીએ. ગુસાઈજી એમ કહે છે કે લોકોની માન્યતા એવી છે કે ભક્તિથી જ્ઞાન થાય, જ્ઞાનથી મોક્ષ થાય. પણ પુષ્ટિ માર્ગની અંદર આવું નથી ભાઈ. આ ઉલટો ક્રમ છે. પુષ્ટિ માર્ગમાં તો મહાપ્રભુજી એમ કહ્યું છે કે જ્યાં મોક્ષ પણ જ્ઞાનથી મળતો મોક્ષ પણ અણુ બની જાય છે, તુચ્છ બની જાય છે, એવી આ ભક્તિ છે. જે મહાપ્રભુજીએ સુબોધનીજીમાં વેદ કલ્પતરોર ગલિતમ ફલમ શુકમુખાદ અમૃત દ્રવ સંયુતમ પીબતમ ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા, ત્યાં મહાપ્રભુજી એવું બતાવ્યું છે કે ભાઈ ભક્તિ પંચમ પુરુષાર્થ રૂપ છે, ભક્તિ ફલરૂપ છે, જ્યાં મોક્ષ જે છે એ પણ અણુ બની જાય છે, તુચ્છ બની જાય છે. સમજો, એ રહસ્ય ભાગવત ગુડાર્થ પ્રકાશન પરાયણ એવા મહાપ્રભુજીએ બતાવ્યું છે કે ભક્તિ પોતે પોતાનામાં સ્વતઃ પુરુષાર્થ રૂપ છે, પંચમ પુરુષાર્થ રૂપ છે, ને એ ભક્તિ સિદ્ધાંત મુક્તાવલીમાં મહાપ્રભુ આપણને સમજાવવા માગે છે, જે ભાગવતમાં સમજાવી છે, જે ભાગવતની અંદર સમજાવેલી હતી. આજ સુધી કોઈને દેખાણી જ નહીં એમાંથી. બધાએ એમાંથી ભક્તિ દ્વારા મોક્ષ મળે, ભક્તિ દ્વારા મોક્ષ મળે, ભક્તિ દ્વારા મોક્ષ મળે, આવું જ ગીત ગાય છે લોકમાં. એવું ગુસાઈજી કહે છે, હું નથી કહેતો. હમણાં ગુસાઈજીની ટીકામાં આવશે. મહાપ્રભુજીએ જે ગૂઢ રહસ્ય ભાગવતનું પ્રગટ કર્યું એ કર્યું કે મોક્ષ જ્યાં તુચ્છ બની જાય એવી આ ભક્તિ છે. એટલે રસમ આલયમ પીબતમ ભાગવતમ રસમ, ભાગવતનો રસ એવો છે કે આ લયમ, આ સમંતાત લયમ, એને જ્યાં સુધી આપણે જીવીએ ત્યાં સુધી એનું પાન કરવું છે, એને ફલરૂપ માનીને. અને આ લયમ એટલે મુક્તિ, એ મુક્તિ પણ જ્યાં અણુ બની જાય છે, તુચ્છ બની જાય છે, એવો આ રસ છે ભક્તિનો, ભાગવતનો. એવું ત્યાં સમજાયું છે. તો ભાગવત ભક્તિ જે છે પંચમ પુરુષાર્થ રૂપ છે, અને એવી પંચમ પુરુષાર્થ રૂપ ભક્તિ જે છે એનો ઉપદેશ ભગવાને આજે આપ્યો છે. શ્રાવણશ્યામલે પક્ષે એકાદશ્યામ મહાનિશી, કે તમે જેને બ્રહ્મસંબંધ આપશો અને એને આવી ભક્તિનો ઉપદેશ આપો, આવી પંચમ પુરુષાર્થ રૂપ ભક્તિ. કોઈનું અંગ ન બનવી જોઈએ ભક્તિ, કોઈ ધર્મનું, અર્થનું, કામનું, મોક્ષનું કોઈનું સાધન ન બનવી જોઈએ. ફલરૂપ ભક્તિ છે. ભક્તિ કરી રહ્યા છીએ એ જ પોતાનામાં ફલ છે.
ભક્તિ કરીને કાંઈ મેળવવું નથી, ભક્તિ કરી રહ્યા છે કૃષ્ણની, એ જ તો ફલ છે. એટલે મહાપ્રભુજી કહે છે કે સાધનમ ફલાદપી અધિકમ, જ્યાં સાધન ખુદ ફલથી અધિક છે. પ્રમેય પરિજ્ઞાનંચ ફલાનુભવ રૂપમ સાધનમ ફલાદપી અધિકમ. ફલ એટલે મુક્તિ. એ મુક્તિ કરતાં પણ અહીંયા ભગવત સેવા સર્વોત્કૃષ્ટ છે. એટલા માટે મહાપ્રભુજી અહીંયા કહી રહ્યા છે કે જ્ઞાનાધિકો ભક્તિ માર્ગે એવમ તસ્માત નિરૂપિત બ્રહ્માનંદે પ્રવિષ્ટાનામ આત્મનૈવ સુખપ્રમા સંઘાતસ્ય વિલીનત્વાદ ભક્તાનાંતુ વિશેષત સર્વેન્દ્રિય તથા ચાંતઃકરણે આત્માનામપી બ્રહ્મભાવાતુ ભક્તાનામ ગૃહેવ વિશિષ્યતે. મહાપ્રભુજી શાસ્ત્રાર્થ પ્રકરણમાં આજ્ઞા કરે છે કે ભાઈ બ્રહ્માનંદની અંદર તો સર્વેન્દ્રિયોનો લય થઈ જાય છે, એનાથી ઇન્દ્રિયોનું પ્રયોજન શું? કાંઈ જ નહીં. યથા અંધકારે નિયતા સ્થિતિર્નાક્ષણો ફલમ ભવેત. વેણુગીતની કારિકામાં મહાપ્રભુજી કહે છે કે કોઈને અંધારા ઓરડામાં પૂરી દેવામાં આવે તો એની ઇન્દ્રિયોનું શું ફલ, એની આંખોનું શું ફલ? યથા અંધકારે નિયતા સ્થિતિર્નાક્ષણો ફલમ ભવેત. કાંઈ જ ફલ નહીં એની આંખોનું. મોક્ષ એવો છે. મોક્ષની અંદર ઇન્દ્રિયોનું શું ફલ? બધી ઇન્દ્રિયોનો તો સંઘાત હશે, વિલીનત્વાત. બધી ઇન્દ્રિયોનો તો વિલય થઈ જાય છે. પણ ભક્તાનાંતુ વિશેષત સર્વેન્દ્રિય તથા ચાંતઃકરણે, બધી ઇન્દ્રિયોથી, આત્માથી, મન બુદ્ધિ ચિત્ત અહંકાર અંતઃકરણથી સર્વેન્દ્રિય તથા ચાંતઃકરણે આત્માનામ અપી બ્રહ્મભાવાતુ ભક્તાનામ ગૃહેવ વિશિષ્યતે. બ્રહ્મભાવાપન્ન એટલે અક્ષર બ્રહ્મની અંદર મોક્ષ પામેલા જ્ઞાની કરતા ભક્તનું તળેટી સર્વેન્દ્રિયોથી પોતાના ઘરમાં સાધન અવસ્થામાં સેવા કરતો હોય તો એ શ્રેષ્ઠ છે. જ્ઞાનીઓનું જે ફલ છે અક્ષર બ્રહ્મમાં વિલય, એના કરતાં ભક્તોનું સાધના અવસ્થામાં રહીને ભક્તોની જે તળેટી છે એ શ્રેષ્ઠ છે જ્ઞાનીઓના શિખર કરતા. એટલે અહીં કહે છે જ્ઞાનાધિકો ભક્તિ માર્ગે એવમ તસ્માત નિરૂપિત. જ્ઞાન માર્ગ કરતાં ભક્તિ માર્ગ એટલો શ્રેષ્ઠ છે કે જેની અંદર આપણી સર્વેન્દ્રિયોનો વિનિયોગ આપણા ઠાકોરજીની સેવામાં થાય છે. એની ડિગ્નિટી જુઓ તમે કે જ્ઞાનીઓના મોક્ષ કરતાં પણ જ્ઞાનીઓના શિખર, મોક્ષ કરતાં એ ભક્તોની તળેટી ઉત્તમ છે. શ્રી ગોવર્ધન કી રહીએ તળેટી છે ને. જ્ઞાનાધિકો કેમ કે સર્વેન્દ્રિય તથા ચાંતઃકરણે આત્માનામ અપી બ્રહ્મભાવાતુ ભક્તાનામ ગૃહેવ વિશિષ્યતે. એના ગૃહસ્થાશ્રમ છે એમાં રહીને ભગવત સેવા કરતો હોય તો એ જ્ઞાન માર્ગી ફલ કરતાં પણ શ્રેષ્ઠ છે. આવું રહસ્ય આજે આપણને આપણા ઠાકોરજીએ સમજાવ્યું શ્રાવણ શ્યામલે પક્ષે પ્રગટ થઈને, જે મહાપ્રભુજી દ્વારા આપણને એ વિસ્તારથી આ ષોડશ ગ્રંથમાં સિદ્ધાંત મુક્તાવલીમાં સમજાવ્યું. તો આ શ્લોકોની આ ભૂમિકા છે. અહીંયા સુધી આપણે રાખીએ. કોઈનો કંઈ પ્રશ્ન હોય તો પૂછો, નહીંતર આપણે સમાપન કરીએ. એટલે વારંવાર લોકો દૈન્ય કહેતા હોય, દૈન્ય આમ આવી જાય, દૈન્ય આમ આવી જાય, દૈન્ય કારણ છે. પણ જ્યાં સુધી સિદ્ધાંત મુક્તાવલી ન સમજીએ, જ્યાં સુધી પુષ્ટિ માર્ગે અનુગ્રહ નિયામક ઇતિ સ્થિતિ ન સમજીએ, ત્યાં સુધી હકીકતમાં જે તત્વમૂલક જે દૈન્ય આવવું જોઈએ, તત્વજ્ઞાન મૂલક મહાપ્રભુજીના ગ્રંથોના જ્ઞાન મૂલક દૈન્ય આવવું જોઈએ, એ ન આવે. કેવલ એ પછી વાણીનો વિલાસ જેવું આવે એમ. પણ હૃદયથી તો પાછું સાધના અભિમાન ભરેલું જ હોય. પણ જ્યાં સુધી આ મહાપ્રભુજીની વાણી જ ન સમજીએ ત્યાં સુધી આપણને સાચું દૈન્ય ન આવે. કે જે દૈન્ય તત્તોષ કારણમ દૈન્ય મેવેકમ હરિતોષણ કારણમ, તો એ આપણે આપણા આચાર્યોની વાણીને સમજશું ને તો જ આવશે. બાકી વાણીમાં આવી જાય, વાણીમાં તો બધાયને આવી જાય, પણ હૃદયથી આવવું જોઈએ, જે આપણા આચરણમાં આવવું જોઈએ કે નહીં. મારા આચાર્યજી કહે છે કે અનુગ્રહો પુષ્ટિ માર્ગે નિયામક, એમાં મારા આપણા સાધનની શું ભાઈ એમાં વિષાદ? એ તો આપણે આ જોઈએ ને શુદ્ધાશ્ચ સુખીનશ્ચ એવા તો એ સમજમાં આવે કે ઓહો આપણી તો કોઈ ક્વોલિફિકેશન શું 0.1 નથી ક્વોલિફિકેશન. એટલે તો ભગવાનને આજ પ્રગટ થવું પડ્યું કે ચાલો હવે આ દૈવી જીવોનો ઉદ્ધાર તો કોઈ શક્ય જ નથી. કોઈ એનામાં કોઈ એવી યોગ્યતા જ નથી. સદોષ જીવ છે અને નિર્દોષ પ્રભુ સાથે એને કઈ રીતના મેળાપ કરવો? આ ચિંતા ઠાકોરજીને હતી, મહાપ્રભુજીને હતી. એટલે આજે ઠાકોરજી પ્રગટ થયા કે ભાઈ
તમે એની ચિંતા નહીં કરો, જેવો દોષવાળો છે ને એને હું એની સેવાનો સ્વીકાર કરીશ. સેવા એ કરતો રહેશે, ભગવત કથા ગુણગાન સત્સંગ કરશે, ધીરે ધીરે એના બધા દોષો છે એ દૂર થઈ જશે. અને છેલ્લે સાત્વિકા ભગવત ભક્તા એ મુક્તાવધિકારીણ ભવાંત સંભવા દૈવા તે સામર્થ્ય નિરૂપ્યતે. સાત્વિક બની જશે, મારી અનન્ય ભક્તિ કરશે તો નિર્ગુણ થઈ જશે. મામ અવ્યભિચારેણ ભક્તિ યોગેન સેવતે સગુણાન સમતિત્ય ત્યાં બ્રહ્મભૂયાએ કલ્પતે. એવી મારી અનન્ય ભક્તિ કરશે તો નિર્ગુણી થઈ જશે. એટલું ઇમ્પોર્ટન્સ છે મહાપ્રભુજીની વાણીનું. મહાપ્રભુજીની વાણી જ ન સમજીએ તો આપણે ઘણા પુષ્ટિ માર્ગથી દૂર છીએ.